તમે જોજો પુરુષના આમ પત્ની રિહામણે ગઈ હોય ને આમ પહેલાં બગડા સટી બોલાવી લે, પણ પછી રિહામણે જાય પછી કૂતરું ખોશ ગળે એમ ઓલું તમને કહું મીંદડું મોભારે બેઠું હોય એમ પલ્લેલું હું એમ બધા બેઠો હોય. હા હા સાહેબ, તમને અભિમાન હોય કે હું શું તો જ આ ઘર હાલે છે, આવું અભિમાન કોઈ દિન આવો એમ રાખતા નહીં. કારણ કે આ દુનિયા, આ સમય આ એવો છે કે 52 પત્તામાંથી બાદશાહ ખોવાઈ જાય, બાદશાહ કદાચ ફાટી જાય ને સાહેબ, તો આ દુનિયા જોકરને બાદશાહ બનાવી દે, બાકી અભિમાન કોઈ દી કરવું નહીં. અને બીજી વાત, આ પરણીને સાસરે જાનારી દીકરીઓને મારી ભલામણ છે કે આ દુનિયામાં અત્યારે આ સમયમાં પત્ની મળતી નથી, તેનો અર્થ એવો નથી કે તમે મન ભાવે એવું વર્તન કરો. હા, સાસરિયામ તમે જોવો તમે કેટલા સુખી છો એ નહીં જોવાનું, પણ તમારાથી સાસરિયા કેટલા સુખી છે ને એ જોવો ને, જિંદગીમાં કોઈ દી વાંધો ન આવે. હા, અને જોવો તો ખરા અટાણે દીકરીઓનો કેવો જમાનો આવ્યો, તમને કહો એ ભાઈ કેવો જમાનો આવ્યો. પેલા સાસુ રાખે એમ વહુ રહેતી, અટાણ જમાનો હાવ પલટી મારી ગયો. એ ભાઈ હાવ પલટી મારી ગયો. અટાણ વહુ રાખે એમ હાહુ ને રહેવાનું. હા, અમારા નટવર પંડ્યાનું એક ગીત છે. નટવર પંડ્યા લખે છે કે વહુ રાખે એમ રહીએ સાસુજી, વહુ રાખે એમ રહીએ, વહુ જો બોલે આડું રે અવળું, વહુ જો બોલે આડું રે અવળું, આપણે મૂંગા રહીએ સાસુજી, વહુ રાખે એમ રહીએ. પછી એક કડી મેં ભેળવી છે, નટવર પંડ્યા સાહેબે લખેલી નથી, પણ મારા મંતવ્ય પ્રમાણે એક કડી મેં ભેળવી છે. પણ કેવી કે વહુ કહે બાપ ફરવા જાવું, વહુ કહે બાપ ફરવા જાવું, એ હા બાપા એમ કહીએ સાસુજી, વહુ રાખે એમ રહીએ. વહુ આવે જો વેલા મોડા, વહુ આવે જો વેલા મોડા, તો હાથે રોટલા ટીસી લઈએ સાસુજી, વહુ રાખે એમ રહીએ સાસુજી, વહુ રાખે. અટાણે દીકરીઓનો જમાનો છે, બોલો વહુનો અટાણ જમાનો છે. એક સમય એવો હતો કે વહુ એવું વિચારતી કે હાહુ હારી મળે તો સારું, અટાણે હાહુ એવું વિચારે વહુ હારી મળે તો સારું. હા, અને મારો એક ભાઈબંધ છે, અત્યારે દીકરીઓનો કેવો જમાનો એનો હું તમને એક દાખલો આપી દઉં. મારા એક ભાઈબંધ છે હસમુખભાઈ, એટલે હસમુખભાઈ મને એક દી કે મને કે હાલો ને મારી દીકરી માટે મૂર્તિઓ જોવા જવું છે, મારી કોયલી માટે, એની છોકરીનું નામ કોયલી. મને કે કોયલી માટે મૂર્તિઓ જોવા જવું છે, તમે મારી ગાડી લઈ અને અમારા દલી કાકી ને હસમુખ કાકા ને અમે બધા ગયા જોવા. એ જોઈને વૈયા પછી હસમુખ કાકાએ પૂછ્યું દલી કાકીને કેમ લાગ્યો મૂર્તિઓ. દલી કાકી કે આમ બધું સારું, પણ હું પણ નોકરી હારી, બેંકમાં સર્વિસ હારી, પગાર હારો, બધું સારું, પણ મૂર્તિઓ જરાક દાંત કાઢે ને તઈ એના જે દાંત જરાક દેખાય છે એ ખરાબ લાગે છે. હસમુખ કાકા કહે અરે ગાંડી, મારું નામ શું છે? એ કે હસમુખ. તું આવ્યા પછી હું કોઈ દી હસ્યો છું? અને એ આ તારી દીકરી છે, એ છોકરાને એ જમાઈને હસવાનો મોકો આપે એવું તને લાગે છે? તારું ધાવણ ધારી મોટી થઈ અને તારી શિખામણ લીધેલી, તને એવું લાગે? હસવા તો ન દે તમને કોઈ દી. એને હસમુખ કાકાને હકીકત દલી કાકી જિંદગીમાં હસવા ન દીધા. હવે હું મારું નામ હસમુખ છે તો નથી હસી શકતો, તો તારી દીકરી એને હસવા દે, હસે તો દાંત દેખાય. પછી બેયનું શોખથી ગોઠવાણું. હવે ગોઠવાણા પછી અત્યારે જોજો એ ગોઠવાઈ ગયા પછી કંઈક હગાવાલાએ કીધું. અને આમાં તો આ દુનિયામાં એવું છે કે તમારે જ્યારે હગાઈ નક્કી થઈ જાય અને હગાઈ થઈ જાય પછી કુટુંબ કબીલામાંથી સમાજમાંથી 2-5 જણા આવે, તમે ન્યા ક્યાં કર્યું? તમારે કરવું જ તો, પણ તું કાંઈક આગળ કોઈ દી હાલ્યો? આ થઈ ગયા પછી માણસ આવે. હા, એટલે એમાં કોકે કીધું દલી કાકીને કે કાકી કે હા, એ કે આ તમે જે દીકરા જે છોકરા હારે કોયલીની હગાઈ કરો છો એની માં બહુ આધ્યાત્મિક છે, અને આ તમારી કોયલી છે એ ફેશનેબલ છે.
અને એ છે ને એ મર્યાદામાં બહુ માને છે અને આધ્યાત્મિક છે એની હાહુ જે થવાની છે એ. એટલે હગાઈ કરવામાં વિચાર કરજો. તઈ દલી કાકીએ કીધું કે તમને એમાં વાંધો શું છે? એની હાહુ આધ્યાત્મિક હોય તો. અરે અમને વાંધો એ છે કે એની હાહુ આધ્યાત્મિક છે, પછી તમારી આ કોયલી આ છોકરીને ન્યાય કે મર્યાદામાં જીવવું પડશે. એની આગળની બે વહુ છે ને એ મર્યાદામાં ન જીવી એટલે એને એ કે આમ જો નોખી કાઢી મૂકીશ. પછી આ તમારી છોકરીને નોખું જવું પડશે ભાડે રહેવા. તઈ દલી કાકીએ કીધું જોજો એને કેટલો ભરોસો એની દીકરી માટે. દલી કાકી કે ઈ જાય ઈ બીજી, મારી દીકરી ત્યાં જાય ને જો એની હાહુ ને નોખું ન જવું પડે ને તો મારા પેટની જ ન હોય. લે કોઈ પણ પતિ પત્નીને અત્યારે આ જમાનામાં આ કડી કાળમાં જો પ્રેમ હોય ને તો માનજો કે કા પતિ સહન કરતો હશે અને કા પત્ની સહન કરતી છે તો જ પ્રેમ હોય. હા, આવા એક પતિ પત્નીની તમને વાત કરું કે સુખી લગ્ન જીવન ક્યારે હોય કે બેમાંથી એક કોઈ પણ સહન કરતા હોય તો સુખી લગ્ન જીવન હોય. આવા એક પતિ પત્નીની હું તમને વાત કરું. લગ્ન જીવન 50 વર્ષ વીતી ગયેલા. 50 વર્ષની અંદર કોઈ દી સાહેબ કોઈ દી ઝઘડો નહીં, કોઈ દી બાયધા નહીં, કોઈ દી બે માણસ બોલ્યા નહીં, કોઈ દી નહીં. એલા ભાઈ એવું લગ્ન જીવન હાલે. એમાં આપણા પત્રકારને ખબર પડી કે આનું લગ્ન જીવન 50 વર્ષ પૂરા થયા અને એનિવર્સરી ઉજવી એટલે પત્રકારો બધા આવ્યા. પત્રકારોએ પૂછ્યું ને આમ આ વાત ઉપરથી મારે એ મુદ્દો સમજાવવો છે કે અમુકના લગ્ન જીવનમાં પ્રેમ બહુ હોય ને તો એવું ન માની લેવું કે આ હકીકત હશે. એમાં તમે ઊંડા ઉતરો ને તઈ ખબર પડે કે આ પ્રેમ શું કામ છે. એટલે એમાં પત્રકારે પૂછ્યું કે ભાઈ તમારા 50 વર્ષના લગ્ન જીવનમાં તમે ક્યારેય પણ ઝઘડ્યા નથી, ક્યારેય પણ બાંધ્યા નથી અને આટલું સુખી લગ્ન જીવન તમારું ગયું તો એનું રહસ્ય શું છે એમ. તઈ ઓલા ભાઈએ કીધું પતિદેવે, ભાઈ એમાં એવું છે મારા 50 વર્ષ પહેલા લગ્ન થયા પછી અમે પતિ પત્ની બે હાવ તાજા પરણેલા મનાલી ગયા. અમે મનાલી હા ફરવા માટે મનાલી ફરવા ગયા ને તો ત્યાં અમે ઘોડે સવારી કરી બેએ. એનો ઘોડો જુદો, મારો ઘોડો જુદો, એટલે ભાઈ બેયના ઘોડા જુદા. એમાં મારી પત્નીનો જે ઘોડો હતો ને એ થોડો કજાડો હતો. એમાં મારી પત્નીએ ઘોડે સવારી કરી. એ ઘોડે સવારી કરીને આમ બાગડું ધમા ધરાક ઉપડ્યો ને એટલે ઘોડાએ તરત એની ચાલાકીથી મારી પત્નીને હેઠી પાડી દીધી. હેઠી પડી ગઈ. આ બધું દ્રશ્ય મેં જોયું. હેઠી પડી ગઈ, ઘોડાની માથે હાથ ફેરવી અને એટલું કીધું આ પહેલી વાર. પાછી એના ઘોડા ઉપર બેસી ગઈ. થોડોક આગળ આવેલો પાછી હેઠી પછાડી. પછી હાથ ફેરવી અને ઘોડાને કીધું આ બીજી વાર. ત્રીજી વખત પાછી ઈ જ ઘોડા ઉપર બેસી ગઈ. અને ત્રીજી વાર જયારે બાગડું ધમા ઘોડો ઉપડ્યું અને મારું દીકરું એવું કજાડું ને ત્રીજી વાર મારી પત્નીને જેમ કહેવાય કે ઘોડા ઉપરથી હેઠી પછાડી દીધી. એ પછાડ્યા પછી એને ત્રીજી વાર માથે હાથ ફેરવ્યો ઘોડાને અને કીધું કે આ ત્રીજી વાર. હા બોલજો. એટલે એમાં બરોબર ચોથી વખત જયારે પાછી ઘોડા ઉપર બેઠી અને ચોથી વખત ઘોડાએ એની પત્નીને મારી પત્નીને કેમ હેઠી પછાડી દીધી એટલે એણે પર્સમાંથી રિવોલ્વર કાઢી અને ઘોડાને બંદૂકે દીધો. એક ગોળી મારીને ઘોડાને મારી નાખ્યો. મેં આ દ્રશ્ય જોયું અને મેં મારી પત્નીને એમ કીધું, મેં કીધું તારામાં બુદ્ધિ જેવું છે કાંઈ? દયા જેવો છાંટો છે? આમ ઘોડાને મારી નખાય? એટલો ખીજાણો 10 મિનિટ સુધી ખીજાણો. ત્યારે મારી પત્નીએ મને એમ કીધું કે આ પહેલી વાર માથે હાથ ફેરવી ત્યારનો કે હું સુખ થઈ ગયો છું. બોલવાની કે હિંમત નથી થતી બોલે. એટલો સહન કરે. એમાં એ કે આ 50 વર્ષ બહુ સારા નીકળ્યા. હા બહુ મજા છે સાહેબ. હમણાં એક છોકરો ગરબા રમતો હતો. ગરબા રમતો હતો ને આ ઝીણો જોક છે, તમે પકડી લેજો. હા સમજાય એને સમજા નગર માથેથી જાય. હા જેની સર્કિટ જોરદાર છે ને એ સમજી જાય. હા પકડી લેજો, શબ્દ પકડજો. એક છોકરો ગરબા રમતો હતો એટલે એની મમ્મીને પૂછ્યું, મમ્મી શું છે બેટા? મારા પપ્પા કેમ ગરબા નથી રમતા? એની મમ્મીએ એમ કીધું
કે બેટા તારા પપ્પા ગરબા રમે નહીં, એને રમાડાય. આ સમજાવું જ દે, ઘણા બિચારા રમાડે હો ગરબા. એક જણા લે એની હાહુનો ફોન અઠવાડિયામાં 2 વાર આવે ભાઈ, 2 વાર અઠવાડિયામાં ફોન આવે. હાહુ કે જમાઈને કહું છું, જમાઈ તમે મારી દીકરીને બરોબર હાંસવતા નથી હો, અને નહીં હાંસવો ને તો પછી ખબર છે ને મારી તો. આમ તમે જોવો ને તો બધા પુરુષો લગભગ હાંસવતા જ હોય, પણ આપણે બેનો બિચારા પુરુષની કદર નથી કરતા. લગભગ બધા હાંસવતા જ હોય. જો આ બધા, જો આ જેટલા બધા દાંત કાઢ્યા ને જે બધા હસ્યા ને એ બધા હાંચવે જ છે, બધા હાંચવે છે. પણ આ માતાઓ બેનો પત્નીઓ લગભગ છે ને કદર નથી કરતી, નકર હાંસવતા જ હોય. આ 3 સનું તો ધ્યાન રાખતા જ હોય સાહેબ. હા, સાસુ, સસરા, સાળી ને સાળો આટલાનું ધ્યાન તો રાખતા જ હોય, પણ આ કદર ન કરે. હા, એક દી ફોન આવ્યો, બીજે દી ફોન આવ્યો માડીનો, જમાઈ તમે મારી દીકરીને ધ્યાન ને જ રાખતા હો, પછી મારી ખબર છે ને તમને. એક દી ફોન આવ્યો ને તઈ કીધું જમાઈએ કે માં ધ્યાન નથી રાખતો, તો લગ્ન થયા ત્યારે તમારી દીકરીનું વજન કેટલું હતું? હા, તે લગ્ન થયા ને વજન ને શું લેવા દેવા? અરે હોય ને માં, લગ્ન ને લેવા દેવા. વજન કેટલું હતું ઈ કયો? મારી દીકરીનું વજન 40 કિલો હતું. અટાણે 110 કિલો છે. આ 80 વગરની થાય. અને લગ્ન ટાણે મારું વજન ઈ કે 50 કિલો હતું, 40 થઈ ગયું. સીધી 10 ઘટ્યું 10. આમાં હું એને હાંસવતો નથી કે ઈ મને હાંસવતી નથી, ઈ ખબર. હા, બહુ મજા છે સાહેબ. હમણાં એક જણાના લગ્ન થયા ને, તો આમ જો પહેલી વખત એને હાહરિયામાં ગયો. સાંભળજો, પહેલી વાર એને હાહરિયામાં ગયો ને, એટલે એને શું કે ગામમાં આમ ફરવા નીકળો એમ. તે ગામમાં નીકળ્યો આમ ફરવા માટે. ગામના સોરે ભાભા બેઠા હતા, એટલે ભાભાએ કીધું, હો આ તો નવા નવા જમાઈ બધા તો નીકળ્યા છો, આવો આવો બેહવા આવો. જમાઈ બેહવા ગયા ને, તે ભાભાએ પૂછ્યું, હવે જમાઈ તમે ધંધો શું કરો છો? જમાઈ કે ધંધો મારે એવો છે, મારે કાંઈ કામ કરવું પડતું નથી, પણ ધંધો મારો હાલ્યા કરે. અરે પણ એવો તો ધંધો કેવો, કામ ન કરવું ને હાલ્યા કરે? ધંધો એવો કે કોઈ પણ ગામમાં કાંઈ પણ જોખમ હોય એનું નિવારણ હું આમ સપટીમાં કરી નાખું અને મને પૈસા મળે. શું વાત કરો છો? અને તમારા ગામમાં એ કે કાંઈ પણ જોખમ હોય તો મને કયો, એનું નિવારણ આમ જો સપ્તીમાં કરી નાખું. એક બાબા બેઠા હતા ને, એ કે હવે કાંઈ જોખમ નથી, જે જોખમ હતું એ તને લઈ ગયા. માટે અમારા રામભાઈ કવિ લખે છે કે ફીટી ગઈ છે ફેશનમાં આજ બાયું, કોણ જાણે આ ફજેત ક્યાંથી આવ્યું. 8 અંગડા ઢાંકી અને જો કહેવાય કે ઘૂમટો કાઢત, તો શિવો ને રાણો હજી આ હિંદમાં પાકત. અવળાદોને પગલા ભરી રહી છે આજની દીકરીઓ, અરે નિહાપા નાખી રહી છે ઝાંઝરિયું. ગોબરી ફિલ્મો મૂકી અને શાસ્ત્ર વાંચત, તો હજી આ હિંદમાં શિવો ને રાણો પાકત. હા, કેવો જમાનો અટાણે આવ્યો બગડ્યો તમને કહું. ફ્રેન્ડશીપ બોલો, ગર્લફ્રેન્ડ રાફડા ફાટ્યા. એ ભાઈ, એ કેવો જમાનો આવ્યો. હા, હું મારી ફેમિલી આરે હમણાં એક વખત હોટલમાં જમવા ગયો, એમાં બરોબર ટ્રાફિક જામ. મારા મિસિસે મને કીધું, મને કે હવે કેમ થશે, આ તહેવારનો સમય સાહેબ, મને કે હવે કેમ થશે, જગ્યા ક્યાંય છે નહીં, એક પણ ટેબલ ખાલી નથી, હવે શું કરશો? એટલે મેં કીધું ગાંડી શાંતિ રાખ, બધું થઈ જશે. મને કે પણ આમાં ક્યાંય જગ્યા જ નથી, એટલું બધું ટ્રાફિક છે, આ બુકિંગ મને કે આપણે કરાવ્યું હોત તો સારું હતું. અરે મેં કીધું હોટલમાં બુકિંગ ન હોય, બસમાં હોય. એ પછી મેં ખોટું આમ ફોન ઉપાડ્યો, આઈડિયા માર્યો સાહેબ, આમ નંબર કરી અને ફોન કર્યો
કે ક્યાં છો ભાઈ, તું જલ્દી આવ, આયા તારી આઈટમ, તારી ગર્લફ્રેન્ડ બીજાની હારે હોટલમાં જમવા આવી છે. તમે નહીં માનો સાહેબ, આટલો ફોન કર્યો, 9 ટેબલ ખાલી થઈ ગયા. એ ભાઈ 9 ટેબલ, એમાં અમુક 4-5 તો જેઠાલાલ હતા, બબીતા વાળા. એટલે કવિએ લખ્યું છે કે પર નારીની પ્રીતડી છે 2 ધારી તલવાર, પર નારીની પ્રીતડી અને છે 2 ધારી તલવાર, પેલા કાપે દિલની પાખડી અને પછી હળગાવે સંસાર. બહુ ધ્યાન રાખવા જેવું. મને તો આમ તો દુઃખ થાય કે લગ્ન થઈ ગયા હોય ને એ અમુક તો મારા દીકરા એક તલવારમાં એક મ્યાનમાં 2 તલવારું રાખીને ફરતા હોય. હા, બબીતા વાળા એલા ભાઈ, બબીતા. હા, નકર ઘીરે દયા જેવી બાઈ હોય, હા, પણ બબીતા લઈને ફરતા હોય. એક જણીને ખબર પડી ગઈ, હમણાં ખબર પડી ગઈ કે મારા પતિદેવને, આમ તો જો આ વાત ઉપરથી આ જોક્સ ઉપરથી મારે એ સમજાવવું છે કે આવું ક્યાંક હોય ને તો આવો આઈડિયા કરવા જેવો ખરો. એક જણીને ખબર પડી ગઈ કે મારા પતિદેવને, મારા હસબન્ડને, મારા વરને, મારા ઘરવાળાને પાડોશીમાં ઈલું હાલે છે. ઈલું એલા ભાઈ, હા, ઈલું હાલે છે. એટલે બાઈ જોજો કેટલી બુદ્ધિશાળી. આ ઓફિસે હતો ને ન્યા ફોન કર્યો, હાલો શું કરો છો? બસ બેઠો છું, બોલ ને. એ કે આપણા બાજુવાળી રંજના તમને કેમ લાગે છે? એટલે આવડાને એમ થયું કે ભાઈ આ પૂછે છે એટલે ડાળમાં કાંઈક કાળું લાગે છે, એટલે હવે હારું લગાડવા હાટું એવું બોલ્યો, રંજના અરે 1 નંબરની લૂચી, 1 નંબરની દગાખોર, 1 નંબરની બુદ્ધિ વગેરેની છે અને ચારિત્રહીન બાઈ છે. એની સામું જોતી નહીં, તું એને બોલાવતી નહીં એકદમ. હા, આમ કરીને બાઈએ ફોન કાપી નાખ્યો. તો ઓલાનો પાછો ફોન આવ્યો, પણ તે આ ફોન કર્યો હું કામ? એ કે કાંઈ નહીં, બસ હમસતા ફોન કર્યો તો, એમ કરીને પાછો કાપી નાખ્યો. પાછો કાપીને એનું રેકોર્ડિંગ કરી એ અંજનાને મોકલ્યું. અંજનાને એ મોકલ્યું ને રેકોર્ડિંગ, એને સાંભળ્યું તો ઓલીને ચોટલી ખીચો. ના, ચોટલી ન હોય બાયુને, ચોટલી એટલે સોટલો, એલા ભાઈ સોટલો ખીચો થઈ ગયો. સોટલો ખીચો કે મને આવું કે, જેને હું ચાહું છું, જેને પ્રેમ કરું છું, એ મને આવું કે. રાતોરાત સાહેબ અંજનાએ પોટલા બાંધ્યા અને રાતોરાત રીહ કરી નીકળી ગઈ. તઈ બાએ એવો આઈડિયા માર્યો કે ના તૂટી લાકડી અને સાપ મરી ગયો, ના રહી બાંસુરી, ના રહી સૂર. સાહેબ એમ ટાઢા પાણીએ એને ખહ કાઢી નાખી. આ આઈડિયા આવું કોઈને હોય તો અજમાવા જેવો ખરો, પણ બિચારા ડાયા હોય ને તો આવો અજમાવતા નહીં, બિચારા હાસા પતિ હલવાઈ જાય. હા, અમુક તો પતિદેવો એવા અઘરા છે, તોય બિચારીઓ આપણી માતાઓ બહેનો બિચારીઓ હાંસવીને બેઠી છે. હા, એ ભાગશાળી છે. હા, એક જણાને એની પત્નીએ કીધું કે આમ જુઓ, કાલે સવારે છે ને વહેલા 5 વાગે ઉઠી જાજો. કેવા અઘરા એ તમને કહું. વહેલા સવારે 5 વાગે ઉઠી જાજો. બાજુમાં અંજના છે ને, અંજના એના પતિદેવ, એના હસબન્ડ, એના વર, એના ઘરવાળા ઘરે નથી, એટલે એને વહેલી સવારે તમારે સ્કૂટરમાં બસ સ્ટેન્ડે મૂકવા જવાનું છે. 6 વાગ્યાની બસ છે એની. આવડા અને આખી રાત હું નીંદર ન આવેલા ભાઈ, આખી રાત હૂતો જ નહીં કે હોઈ જાય નીંદર બીંદર ન ઉડી તો એમ. અરે આખી રાત ન હૂતો. 5 વાગ્યામાં તમને કહું અપરૂવ ડેટ આમ તૈયાર થઈ અને બેઠો તો, અને કે લાય ચા પાણી. એની પત્નીએ ચા બનાવી અને નાસ્તો પાણી કરી અને પછી કે લાય સ્કૂટરની ચાવી. અને કેટલો હરખાઈ ગયો મૂકવા જવામાં. સ્કૂટરની ચાવી લાય. તો એની પત્નીએ કીધું કે કોઈને મૂકવા જવાનું છે નહીં. તો તું કહેતી હતી ને, શું કહેતી હતી? આજે રવિવાર છે, મારે ધૂંજાળા કરવા છે, તમે એમનેમ તો ઉઠો નહીં. એમને તમે કઈ જાગો નહીં. આલ્યો હાવણી પકડો
અને ધૂળરાળા ચાલુ કર. અહીં ઓલાને ખબર પડી કે આમાં દીકરો આઈડિયાથી ઉઠાડ્યો એને. એ હાથમાં હાવણી લઈ અને નિહવણી મૂકીને મેળામાં સડાવ્યો. સાંભળજો, મેળામાં સડાવ્યો પછી નિહવણી બાએ લઈ લીધી મેળો સાફ કરવા. એ મેળો આખો બિચારાએ સાફ કર્યો. બાઈ આમ બીજી જગ્યાએ નિહરણી માંડી અને ઈ ધૂંઝાળા કરતી હતી. એમાં બાઈને એમ થયું બિચારા કામ તો કરે છે, હો ડાયા તો છે, ભલે મેળામાં કેવા કર્યા. એટલે બાઈને એમ થયું થોડુંક રોમાન્ટિક આપણે કરીએ એમ. તે ધૂંઝાળા કરતા કરતા બાઈ આમ રોમાન્ટિક ગીત ગાયું कि अगर तुम मिल जाओ जमाना छोड़ देंगे हम, अगर तुम मिल जाओ जमाना छोड़ देंगे हम. આવું એને ગાયું ને તે એનો ઘરવાળો આ મેળામાંથી એને ઉપાડ્યું કે અગર તુમ નિહણીય હતી, હોય ની પત્ની નિહણીય હતી. अगर तुम गिर जाओ तो दूसरी ढूंढ लेंगे हम, अगर तुम गिर जाओ तो दूसरी ढूंढ लेंगे हम. તમે નહીં માનો સાહેબ, એને 12 કલાક નિહરણી ન આપી મેળામાંથી ઉતરવા. 12 કલાક અને મેળામાં જ રહ્યો. અને હવે મેળા ઉપરથી એવું ગીત ગાય છે कि वो साथी रे तेरे बिना भी क्या जीना, अरे फूलों की गलियों में सपनों की कलियों में तेरे बिना कुछ कही ना, तेरे बिना जीजा जीना, तेरे बिना भी क्या जीना. હવે આવું ગાય બોલો. પછી ઓલી બાએ કીધું હવે કોઈ દી કે તમે આવું કોઈ દી કરશો કે ના, હવે કોઈ દી જિંદગીમાં નહીં. હવે તો આવા જ ગીત ગાય બોલો. આ પત્નીનો આઈડિયા ખરા આવા એમ. હા, હમણાં એક જણો પત્ની પીડિત પતિ ગયા નંદ જેને કહેવાય, પતિ ગયા નંદ. ઈ દોરડું હાથમાં દોરડું લઈ અને આપઘાત કરવા જતો હતો. રસ્તામાં એને વિચાર આવ્યો લા ભાઈ કે આપઘાત કરતા પહેલા એક જ્યોતિષને મળતો જાવ. જ્યોતિષ પાસે ગયો, જ્યોતિષને જઈને પૂછ્યું, હે જ્યોતિષ, કે આ એક વાત મેં સાંભળી હાશી કે કઈ? તો કે આ જન્મમાં જે કઈ પત્ની મળી હોય એ આવતા જન્મે મળે. જ્યોતિષ કે 100% આ જન્મમાં મળે, 7 જન્મ સુધી મળે. તો ઓલો કે તો કે આપઘાત કરવા કઈ ફાયદો જ નહીં ભાઈ. આનું આજ આવતા જન્મે માંડી વાળ્યું બોલો, પાછો ઘેરે લઈ સમાધાન કરી દે. સાહેબ હું કાયમ માટે કહું છું કે બધી કલાઓમાં જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ કલા હોય ને સાહેબ, તો એ તમારી જીવન જીવવાની કલા છે. આ સારી રીતે જે જીવી શકે એ બેસ્ટમાં બેસ્ટ આ દુનિયાનો કલાકાર છે સાહેબ. હા, રાજકોટમાં બજાર વચ્ચે એક જણાને બૂટે એક મોટી ઉંમરના બાપા મારતા હતા. હું ત્યાંથી નીકળ્યો, મેં કીધું શું કામ મારો એ બાપા? મને કે આ મારો જમાઈ છે. મેં કીધું જમાઈને મરાય? જમાઈ કરોળિયા કહેવાય, કરોળિયા નહીં કળોયા. કરોળિયા નહીં લે ભાઈ, કળોયા. જમાઈને મરાય. હવે મને કે આ મારવા જેવો જ છે. હું તમને વાત કરું તો તમે બે હબોળ છો. મેં કીધું કર્યું હું? મને કે મારી દીકરી આવી હતી અહીંયા ખોરો ભલીને તેડી આવ્યા હતા અમે, એને જે દીકરાનો જન્મ થયો તો મેં એને ફોનમાં મેસેજ કર્યો કે તમારે ત્યાં દીકરો જન્મો છે અને તમે બાપ બની ગયા છો. એણે આનો આ મેસેજ મને કે 150 જણાને મોકલ્યો. મારો એમનો મેં ભાઈ જેરો અક્ષર તો તમે બાપ બની ગયા છો અને દીકરાનો જન્મ થયો છે. મેં આવું લખ્યું અને એમાં પાછો એનો 150 જણાના ગ્રુપમાં હું છું. વિચાર કરો. મેં પછી 2 પાટા મારી લીધા. આ જડકટાને મારવા જેવો કરો એમ. હા, હમણાં નિશાળમાં શનિવારની સભા હતી. જોજો અમુક છોકરા એવા હોય, છોકરા ભૂકા કાઢ નાખેવા હોય. નિશાળમાં શનિવાર સભા હતી, શનિવાર સભા. તે સાહેબે અમારા પભાને કીધું કે એક દુહો સંભળાય. નથી આવડતો. તો એ ગીત ગા. નથી આવડતું. તો જેવું આવડે એવું ગા. એક ગીત ગાઓ. હા ગા. कभी प्यासे को पानी पिलाया नहीं, बादल
હું પાયું હું ભૂલી ગયો હું આવ કભી પ્યાસે કો પાણી પાણી ભરાયો પછી હું પાયું સાહેબ ભૂલી ગયો હું અરે જેવડું આવડે એવું ગા. કભી કાવતો છો પણ રાયડું હું નાખો છો એમાં હું ભૂલી જાઉં છું કભી પ્યાસે કો પાણી पिलाया नहीं बाद में दारू पिलाने से क्या फायदा શરૂઆત કરું કે આ દુનિયા પેલા કેવી હતી અને અત્યારે કેવી છે એના માટે અમારો કવિ એક દુહામાં એમ લખે છે એ આ તો મા બાપનું માને નહીં અને બહુ બહુ ગયા છે ભણી પણ ભણ્યા ભણ્યા પણ ગણ્યા નહીં એ આખા ગામની કાઢે અણી ભણ્યા પણ ગણ્યા નહીં તો આખા ગામની કાઢે અણી. સાહેબ જીવનનો ઉપદેશ ને એ પેન્સિલ પાસેથી શીખવા જેવો છે કે બટકો ત્યાં સુધી અટકો નહીં અને અટકો તો છોલાવાની તૈયારી રાખજો. કારણ કે આ દુનિયા અણી તો કાઢશે કાઢશે અને કાઢશે. આ દુનિયા એવી છે સાહેબ. અમુક તમે જો ને મારા વખતમાં મારી ઉંમરના જે લોકો આમાં બેઠા છે બધાય એને ખ્યાલ છે કે આપણે ભણવા જતા તો પાટીને પેન પેન એટલે વતવણું જેને કહેતા આપણે ગુજરાતીમાં એ વતવણાને આપણે સારા અક્ષર કરવા માટે અણી કાઢતા. બજારમાં કોઈની દિવાલ હોય તો ત્યાં અણી કાઢતા, ચોકમાં પાણો હોય તો ત્યાં અણી કાઢતા. એ પેનને અણી કાઢતા સારા અક્ષર કરવા માટે, સ્લેટમાં પાટીમાં લખવા માટે. એટલે એ અણી તેથી આપણે એ અણી કાઢતા. અને અત્યારે બજારમાં ચોકમાં બેહી અને અણી કાઢવા વાળા તો છે જ એલા ભાઈ. અણી કાઢવાનું તો ચાલુ જ છે. એક જણો હું હમણાં ત્યાંથી નીકળ્યો ને એક જણા મને હાથ કર્યો, મને કહે પ્રફુલભાઈ અહીંયા આવો એક સારી વાત કરું તમને. એટલે મેં કીધું મારે પ્રોગ્રામમાં જવું કામ છે. મને કે ના 5 મિનિટ આવો પછી પછતાવો, અહીંયા આવો સારી વાત કરું. એટલે હું ગયો, મેં કીધું બોલ શું છે? મને કે ગામની કાંઈ ખબર છે? મેં કીધું ના. મને કે તઈ હું ગામમાં રહ્યો છો, ગામની કાંઈ ખબર નથી. મેં કીધું ભાઈ મારે થોડું કઈ તારી જેમ મેં કીધું ઓટલા ઉપર બેહીને ગામની અણીયું કાઢવી. મને કે ના ગામની ખબર તો હોવી જોઈએ, ગામની ખબર. મેં કીધું મને કાંઈ ખબર નથી. તો મને કે ઓલા રઘાતા નહીં? મેં કીધું હા. મને કે એનો છોકરો બાઘલો નહીં? મેં કીધું હા. મને કે એની વહુ મને કે ભાગી ગઈ. એટલે કીધું આને હારી વાત કહેવાય? મને કે હારી જ ને બહુ સકી ગયા તા. અને આમ ઊંસા હાલતા હતા, કોઈને દા નતા દેતા. પૈણી ગયા એટલે કે આમ જો કોઈને હામું નતા જતા, ભાગી ગઈ મને કે. એટલે મેં કીધું આને હારી વાત ન કહેવાય. મને કે એ હારી જ કહેવાય. તમને શું મને કે ખબર પડે? ત્યાં એની બાનો ફોન આવ્યો ઘરેથી. મારા દીકરા કીકલા ક્યાં છો? કે બા હું બજારે બેઠો છું. બજારે? અરે બજારનો દીકરો થામા અને આ ઘરે આય તારી વહુ બગડા સટી બોલાવીને ઠેલા ભરી અને ભાગી. મેં કીધું બાગલા આને હારી વાત કહેવાય? એકદા ગામની અણી કાઢવામાં તું રહ્યો, એ ન કાઢી હોત ને ઘરે ધ્યાન રાખ્યું હોત તો આ ભાગત નહીં. વહુ ભાગી ગઈ. મેં કીધું હવે તે ગામની અણી કાઢી અને ઓલીને મેં કીધું હવે તારે મનામણા તેડવા જાવું ને એવી જે થાય એ વહુ તારી અણી કાઢશે. અણી કાઢવા વાળા દુનિયામાં છે. અમુક તમે જો ગામના ચોરે બેઠા હોય, આંખે મોતિયા આવી ગયા હોય, હુજતું ન હોય તો ઝીણીયું આંખીઓ કરીને જોતા હોય. હા હમણાં ગઈ મગનની વહુ કે નહીં? તો બીજો શું કે ન એ તો કલથિયો નાતાની વહુ હતી. અરે ત્રીજો બેઠો હવે કલથિયો નાતાની નહીં, મગનની વહુ નહોતી, મારા ધોકડાની વહુ હતી. આ ગામની બેઠા બેઠા અણીયું કાઢતા. ને અમુક ને તમે જોવો ને આંખમાં મોતિયા ઉતાર્યા પછી મણી બેહાડ્યો હોય ને મણી. એક બાપો મને કહેતો હતો, મને કે 3 મહિનામાં મારો મણી બગડી ગયો.
તો મેં કીધું ગામના સોરે તમે બેહો અને ગામની અણીયું કાઢો અને સકળ વકળને ઊંસું ને આડું ને અવળું ને જોવો આમાં મણી. મેં કીધું આ તો સારું 3 મહિના આવેલું, નકર મહિનામાં બગડી જાય. હા, આ જોવામાં જ મણી બગાડી નાખ્યો. હા, એટલે કવિએ લખ્યું છે કે લાલ લુગડું ભાળે અને આમ તેમ ડોલે, લાલ લુગડું ભાળે અને આમ તેમ ડોલે, પછી સ્ટેજ ઉપર જાય અને બ્રહ્મચર્ય વિશે બોલે. હા, અમુકના દાંત તમે જોવો ને હાથી જેવા હોય જીવન, દાંત દેખાડવાના જુદા ને સાવવાના જુદા. એક જણો મને કે પ્રફુલભાઈ આવનારી પેઢી છે ને એ મને કે બહુ ખરાબ થાય હો. આ સમજાય એને એની મજા છે. મને કે આવનારી પેઢી છે એ બહુ ખરાબ થાય. મેં કીધું કેવી રીતે? મને કે એને સલાહ આપનારા આપણે જઈશું ને. અમુક તો હાવ તમને કહું લેવા દેવા વગરની ગામની અણી કાઢતા હોય. મારો મિત્ર છે ભકો, તે મને એક દી ફોન આવ્યો. મને કે મારે ત્યાં મારા દીકરાનો જન્મદિવસ છે અને તમારે મને કે જમવા આવવાનું છે. હવે જો કેવી અણી કાઢે, અમારા કલાકારોની અણીયું કાઢી લે એવા હોતો હોય. હા, એ ન માનતા. હા, તો એ તમને કહું મને ફોન આવ્યો હતો, મને કે તમારે જમવા આવવાનું છે. અરે મેં કીધું ભાઈ મારે પાસે ટાઈમ. મને કે ભાઈ એવું ન હોય, તમે કલાકારના દીકરા એટલે તમે આવો નહીં અને બહુ મોટા થઈ ગયા. મેં કીધું એવું નહીં, હું આવે હાલ. હવે તમે નહીં માનો સાહેબ, 12 વાગે મને જમવા બોલાવેલો, હું 11 વાગ્યામાં ગયો. હવે જાતો તો તે મારા ઘરનાએ મને કીધું, મારા મિસિસ મારા પત્નીએ મને કે આલ્યો આ 2500 રૂપિયા લેતા જાઓ, વળતા તેલનો ડબ્બો લેતા આવજો. મેં કે વાંધો નહીં. એ 2500 ખિસ્સામાં નાખ્યા. હું ગયો મારા ભાઈબંધની ઘરે, ત્યાં ગયો તાર એ ઘરે જ નહોતો. મેં ભાભીને પૂછ્યું, મેં કીધું ક્યાં ગયા મારા ભાઈ? મને કે તમારા ભાઈના ઠેકાણા છે. મેં કીધું કાં શું થયું? અને મને કહો એના વગોણા ચાલુ કર્યા એને. અરે 1 નંબરના ભૂલકણા, કાંઈ ખબર પડે નહીં, રસોડી બુદ્ધિ નહીં. પણ મેં કીધું માં છું હું? અરે મને કે ભૂલકણા એવા એકવાર મને એ કે તેડવા આવ્યા હતા, તો મને તેડ્યા વગર ન વહી આવ્યા. આવા ભૂલકણા. મેં કીધું કર્યું હું એને? મને કે આ શાક લેવા મોકલ્યા, તો મને કે મરસા ભૂલી ગયા, તે મરસા લેવા ગયા છે. અરે મેં કીધું ભાભી મરસા હોય કે ન હોય હું ફરક પડે કદાચ મને. મેં કીધું મરસા ન આપો. ભાભી કે એમ થોડું હાલે, તમે કલાકાર છો, પ્રફુલભાઈ જોશીને જમવાનું કીધું હોય તો મને કે અમને અમારે મરસા તો મૂકવા પડે ને. કીધું બેન મૂકવાના ન હોય, આપવાના હોય. કીધું કાંઈ વાંધો નહીં, જે હોય. ત્યાં એનો છોકરો હું તમને કહું ભકલો આવ્યો. હા, હાથમાં મોઈ દાંડિયો. એની મમ્મીને પૂછ્યું કોણ મહેમાન છે? પ્રફુલભાઈ આવ્યા છે કલાકાર, તારો જન્મદિવસ ને આજે જમવા આવ્યા છે. એમ કલાકાર છે ઈ? હા કલાકાર છે. જા ઘડીક બે એની પાસે. મેં વળી હાથ કર્યો. મેં કીધું બે તો સારું. મેં કીધું અહીંયા આવે પગલા, અહીંયા આવે. મારી પાસે આવ્યો. મને કે કલાકાર છો? મેં કીધું હા કલાકાર છો. હા. મેં તારા જન્મદિવસમાં જમવા આવ્યો છું. મેં કીધું હું તારું નામ શું છે? પકલો પકલો. એમ કઈ નિશાળમાં ભણસ? માતુશ્રીમાં. એમ સારું સારું સારું. ભણીને હું બનવાનો છો? જે બનું ઈ તમારે શું કામ છે? મેં ખાવા આવ્યા છો કે મારી હણી કાઢવા આવ્યા છો? મેં કીધું પણ હું બનવાનો છો એટલું તને ન પૂછાય? અરે જે બનાનો તમને કહું, શા બનાવતા હતા શા, એને ખબર હતી હું વડાપ્રધાન થાય એમ. આમાં આવું જ હોય ભાઈ, મોદી વડાપ્રધાન ન થઈ ગયા. બીજી વાત કરો બીજી. મેં કીધું શું બીજી વાત કરું? કંઈક આમ આમ કંઈક સમજો, કમાવાની વાત કરો, કમાવાની. મેં કીધું કમાવાની? તો બોલ. મેં કીધું શું કરવાનું? હાલો શરત નાખી. મેં કીધું કેમ? અરે શરત નાખો ની, તમે જીતી જાઓ તો હું 500 આપું, નકર તમારે દેવાના. મેં કીધું હાલે લાગી. તો મને કે પહેલો પ્રશ્ન, પહેલો પ્રશ્ન મને પૂછ્યો એને. મને કે 100 હોય 100 હો એકડા હો ઓલી હો ઘોકાવાની નહીં, હો હોય એમાંથી 10 ને કેટલી વાર કાઢી શકો? મેં કીધું 10 વખત. આ તો કાઢો, હાલો
કાઢો. મેં કીધું એક વાર 10 કાઢ્યા. કેટલા વધ્યા? 90. હવે કાઢો. મેં કીધું હજી પાછા 10 કાઢ્યા. ઈ તમે 90 માંથી કાઢ્યા, 100 માંથી નથી કાઢ્યા. હરી ગયા તમે, હરી ગયા. અરે મેં કીધું શું વાત કરે? આપણ તો 100 માંથી એક જ વાર નીકળે. પછી કાઢો છો એ 90 માંથી, પછી 80 માંથી, પછી 70 માંથી. લાવો 500 લાવો. 500 રૂપિયા મેં આપ્યા એને. બીજું પૂછું? મેં કીધું પૂછ. મને કે कौवा उड़ता है गगन में, मगर रहता कहाँ है? આ જેટલા બેઠા છે ને એ જેટલા તમે બોલ્યા ને એ જ હું બોલ્યો તો. મેં આને કીધું, મેં કીધું ઝાડ ઉપર. આ તમે બધા ઝાડનો વિચાર કર્યો. એ ખોટી વાત છે, હું હારી ગયો તો. હા, મેં કીધું ઝાડ ઉપર. नहीं, हजी एक बार सांभळो. कौवा उड़ता है गगन में, मगर रहता कहाँ है? મેં કીધું ઝાડ ઉપર. એલા લાય 500 રૂપિયા. खोटू से पण सांभळो. मगर रहता कहाँ? पानी में. हरकू सांभळता नथी, सोची जाओ છો. લાવો 500. વળી 500 દીધા. હજી એક પૂછું? મેં કીધું પૂછ. મેં કીધું હવે 1000 ની હો, 1000 ની. હવે આવડી જાય. મેં કીધું 1000 મને દઈ દેવાનું તારે. મને લાગી એની 1000 ની. મને કે તમે ભૂખ્યા પેટે કેટલા કેળા ખાઈ જાઓ? મેં કીધું 12. લેતો આઈ જા. ઘરમાંથી 12 કેળા લઈ આવ્યો, 1 ડઝન. મન કે ખાઓ, ચાલુ કરો. ભૂખ તો લાગી જ હતી, ખાવા તો ગયો તો. એક કેળું ખાધું, બીજું ખાધું, ત્રીજું ખાધું, ચોથું ખાધું, પાંચમું ખાધું, 6થું કેળું ખાધું ને મારો હાથ પકડી લીધો. મને કે ઉભા રહ્યો. તમે હારી ગયા. મેં કીધું હું ક્યાં હારી ગયો, હજી ખાવાનું ચાલુ છે. પણ તોય હારી ગયા. મેં કીધું કેમ? હમણાં ખાઈ જાવ. મેં કીધું 12. એમ ન હાલે, સરસ હારી ગયા છો. મેં કીધું કેમ હારી ગયો? તમે 100 કેળા ખાધા કે નહીં? મેં કીધું ખાધા. ઈ 100 ક્યાં ગયા? મેં કીધું પેટમાં. હવે તમે પૂછ્યા હે ના? પૂછ્યા પેટની વાત હતી. એવો 500 રૂપિયા. ના 1000 હો, ભાઈ 500 નહીં, 1000 ની હતી. એ 1000 રૂપિયા પાછા દીધા. 2000 વહી ગયા. ઘરવાળીએ તેલનો ડબ્બો લેવા 2500 આપ્યા હતા, એમાં જ 500 વધ્યા. 500 રૂપિયા મેં કીધું આ તારી બાન દઈ દેજે, તારી મમ્મીને, આ તારા જન્મદિવસના. મારે હવે ખાવા રોકાઈ, તારો દીકરો હોય અને હું ભાગ્યો ભાઈ હોય ત્યાંથી. હા, ઘરે આવ્યો ને તમારા મિસિસ મને કે તેલ નો લાવ્યા. અને એનો ભાઈ ઓલાની રી આયા ઉતારી. મેં તેલ લેવા ગયો, તેલનો ડબ્બો. અરે તેલ લેવા તમે ગયા હતા, ડબ્બો નહીં. તમે તેલ લેવા ગયા હતા. પછી ખોટું બોલ્યો હું, કારણ કે તુલસીદાસજીએ રામાયણમાં કીધું છે કે પત્ની સામે જો તમારા લગ્ન જીવન સુખી થતું હોય તો થોડું ઘણું ખોટું બોલવામાં વાંધો નહીં. એટલે મેં કીધું ભાઈ તેલનો ડબ્બો મેં લઈ લીધો તો, પણ અનાથ આશ્રમ વાળા હામાં મળ્યા ને એટલે મેં એને આપી દીધો. મને કે તો વાંધો નહીં. પણ મને એમ છું, ભીખાભાઈ આહિરનો મને દોહો યાદ આવી ગયો કે લખ્યું હોય લલાટમાં એ ભોગવવું પડે ભાઈ, એમાં કોઈનું ન હાલે કાય, ભાગ્યની આગળ ભીખલા. હવે એ 2000 વે ગયા, દબોય ન આવ્યો, અને તમને કહું મારી હણી કાઢી લીધી એને. હા, મજા છે. આ છોકરા છો ને, જો ને બાળકો, તમને કહું સાહેબની નિશાળમાં અટાણે હણી કાઢે એવા થઈ ગયા છે. હા, જુઓ તમે. હમણાં શિક્ષકે એક છોકરાને પૂછ્યું કે ભોપા ઊભો થા, હનુમાનજી મહારાજને પૂંછ હતી, પૂંછ. આ તો હતી, તમને વાંધો છે? એમ નથી, પ્રશ્ન પૂછું છું. હનુમાનજી મહારાજને પૂંછ હતી તો અંજની માતાને નહોતી, તો હનુમાનજીને કેમ હતી? હવે ઈ સાહેબ એમ સમજાવવા માંગતા હતા કે એમના પિતાશ્રી, હનુમાનજી મહારાજના પિતાશ્રી કેસરી નંદનને પૂંછ હતી, એટલે હનુમાનજી મહારાજ વાનર સ્વરૂપ હતા, એટલે એને પૂંછ હતી. આવું છોકરા પાસે કેળવવા માંગતા હતા. છોકરો પણ ભોપો એવો, ભૂકા કાઢી નાખ્યો. એને કીધું, સાહેબ, અંજની માતાને પૂંછ નહોતી, હનુમાનજી મહારાજને હતી. બરોબર બરોબર છે.
આમાં નવું શું છે? કેમ? જવાબ દે મને. એમાં એવું છે, તમારે મૂછ્યું છે, સાહેબ કે આ મૂછ્યું છે. તમારી બાને છે. ના, એને નથી. આવું જ હોય અણી કાંઠોમાં ને બીજું ભણાવો. બોલો, છોકરા ગજબ ના થાય. હમણાં એક છોકરો નિશાળે ગધેડો લઈને આવ્યો, ગધેડો લઈને. તે ગધેડો લઈને આવ્યો ને, ટીચરને પૂછ્યું, ટીચર, શું છે? ગધેડાને બહાર રાખું કે અંદર લઈ લઉં રૂમમાં? ગધેડો લઈને શું લેવા આવ્યો? એ તમે કાલ કહેતા હતા એટલે લાવ્યો. મેં શું કીધું તું? તમે નહોતા કહેતા. મેં હારા હારા ગધેડાને માણા બનાવી દીધા. આને લેવો બિચારાનું ભલું થઈ જાય ને. સાહેબે આમ ઇન્ટરવ્યુ પાડી દીધો, બેલ મારી રજા પાડી. હમણાં નિશાળમાં એક છોકરાને ટીચરે પ્રશ્ન કર્યો કે માન કે દરિયાની વચ્ચે લીંબુડીનું ઝાડ હોય અને એ લીંબુ જ્યાંથી લાવવાના હોય તો તું કેવી રીતે લઈ આવીશ? એટલે છોકરાએ કીધું, હું છે ને, હા. હું સકલી બનીને લઈ આવું. ટીચર કે ચકલી કને તને તારો બાપ બનાવશે? તે દરિયાની વચ્ચે લીંબુ કોણ તમાર બાપ આવવા જાય? બીજું ભણાવવાનું હણી કાંઠોમાં. છોકરા ગજબ ના છે, સમજો, ભણાવવા અઘરા થઈ ગયા. હું કાયમ માટે કહું છું, ગુરુ કોણ, લઘુ કોણ અને ષટ કોણ અને ત્રિકોણ આ બધું સ્કૂલમાં છેક બાલ મંદિરથી માંડી અને કોલેજ સુધી ભણાવવામાં આવે. પણ સાહેબ, જ્યાં સુધી દ્રષ્ટિકોણ ભણાવવામાં નહીં આવે ને ત્યાં સુધી આ એકેય કોણ કામ નહીં લાગે. જુનાગઢની માલિકોર એક બાપુને મેં પૂછ્યું હતું. મેં કીધું, બાપુ, અજ્ઞાની માણસને ઓળખવો હોય તો કઈ રીતે ઓળખી શકાય? બાપુએ મને 6 મુદ્દા કીધા કે આટલા અવગુણ જેનામાં હોય ને એ અજ્ઞાની માણસ હોય. પહેલો અવગુણ કયો? કે કારણ વગરનો ક્રોધ કરે. બીજો અવગુણ લાભ વગરનો બોલ બોલ કરે. બીજું કામ વગરનું બીજાને પૂછ કરીને અણી કાઢે. પછી ચોથું કુટુંબ પરિવાર હારે ખોટી રીતે ઝઘડા કરે. અને પાંચમું કે ખરાબ માણસોની સોબત કરે. અને છઠ્ઠું છે વડીલોને ખોટી રીતે સલાહ આપ્યા કરે. આ અજ્ઞાની માણસ હોય. આ અમુક તમે જોવો ને, હાવ ફાયદા વગેરેના તમને કોકની અણી કાઢતા હોય અને એમાં કોઈને ફાયદો ન હોય. હા, જોજો તમે. આ એક જણો મને કે, પ્રફુલભાઈ, મને એક વાત મૂંઝવે હો. મેં કીધું, કેમ? બોલ બોલ. મેં કીધું, મૂંઝારો હોય હમણાં દૂર થઈ જાય. મને કે આ અમિતાભ બચ્ચનને કોરોના આવ્યો. મેં કીધું, હા. તો મને કે એની પત્ની જયા બચ્ચન. મેં કીધું, હા. મને કે એને કેમ ન આવ્યો? મેં કીધું, ન આવ્યો તેમાં મેં કીધું તારા બાપનું શું જાય? અને ન આવ્યો તો સારું. મેં કીધું, મને કે વાત એમ નથી, મૂંઝારો બીજો છે. મેં કીધું, શું તકલીફ છે? મને કે એ અમિતાભની પત્ની જયા બચ્ચન, એને મને કે કોરોના આવવો જોઈએ. મેં કીધું, ન આવ્યો તને વાંધો શું છે? મને કે એમ નહીં, તો મને કે રેખાને કોરોના કેમ આવ્યો? વાત મને કે ગડબડ ન્યા છે, કઈક ગડબડ છે. મને કે શું હશે? એમ કરીને હાવ ઢીલો પડી ગયો. હા, એટલે મેં કીધું પણ રેખાને આવ્યો. મને કે એમ નહીં પ્રફુલભાઈ, રેખાને આવ્યો એટલે કાંઈક ગડબડ છે. શું હશે? મેં કીધું, તું હું લેવા નીકળ્યો છો? મને કે ગાંઠલેટ લેવા. મેં ગાંઠલેટ લઈને ઘેરે રા ને રેખાની નમિતાબની રહેવા દે. હા, ખોટીઓ હાવ ગામની અણી કાઢતા હોય. એક જણો મને કહેતો હતો, મને કે પ્રફુલભાઈ, મેં કીધું, બોલ બોલ. મને કે આ ભગવાને બહુ મોટી ભૂલ કરી છે હો. હાલો, દગો તો કરે છે. અરે મેં કીધું, જડકટા તારી જીભમાં વાળા ઉગે. ભગવાન, મેં કીધું, કોઈ દગો કરે? મને કે હા, મને એક મુંજારો થાય છે, એનું મને કે સોલ્યુશન આપો. મેં કીધું, બોલ. મને કે આમ જો, ભેંસ પોદરો કરે એ બરોબર છે, હાલો. ગાય માતા પોદરો કરે એ બરોબર છે. તો મને કે આ બકરી મને કે એક હરખી લીંડિયું કરે તો અંદર એ કે ફેક્ટરી છે. આપણે કે કારખાનામાં એક નટ બોલ્ટ છાપવા હોય, બનાવવા હોય તો એની ડાયું સડાવવી પડે. આમાં એક હરખી મને કે ભાઈ, એક હરખી, હા એક હરખી આ માળા જોઈ લો તમે, એક હરખી લીંડિયું અને તમને કહું અંદર ફેક્ટરી છે. શું હોય છે? મને કે. મેં કીધું, આ વિચારવું આપણા ગજા બહારની વાત છે. તું જ્યાં જાતો હોય ત્યાં જા ને મારી અણી કાઢમાં. હા,
અમુક કારણ વગરના, અમુક તમે જોવો ને તો કારણ વગરના બાંધતા હોય હોતા, આવ લેવા દેવા વગરના. એક માજીએ વહુને ખાલી એટલું કીધું કે વહુ બેટા, આ મોબાઈલ માંથી તમે આમ ઊંસું નથી જોતા, તો ઊંસું જોવો ને કાંઈક કામ કરો, કાંઈક કામ કરો. ત્યારે વહુનો મગજ જો બા તમને સંભાળું, તમારા ઘરવાળા મારા હાહરાને સંભાળું, તમારા દીકરાને સંભાળું, તમારા દીકરાના દીકરાને સંભાળું, તમારું ઘર સંભાળું, કેટલું સંભાળું જહ નથી એટલું સંભાળું. સંભાળું કરતા હતા ને વહુ, તઈ હાહુને કંટાળો આવી ગયો. વહુ એટલું બોલ્યા ને તઈ હાહુએ કીધું, એ વહુ બેટા, હવે કાંઈ નથી સંભાળવું, તમારી જીભ સંભાળો, બાકીનું હું બધું સંભાળી લે. અમારા નાનુભાઈ ભરાડ લખે છે કે જમાનો કેવો ગયો બદલાય, કોઈને કાંઈ ન કહેવાય, જમાનો કેવો ગયો બદલાય. અરે સૌની રીતે સૌ વર્તે છે, ઉપદમાં સૌ હણાય, કીધું થાય નહીં કોઈને, પછી અવળા કરે ઉપાય, જમાનો કેવો ગયો બદલાય. નાનુભાઈ ભરાડ શીઘ્ર કવિ અમારા એવું લખે છે. હા સાહેબ, એક વાત યાદ કરાવી દઉં. આપણી માવડીઓ હતી ને, એ વહેલી સવારે ઉઠતી ને કેટલા કામ આટોપી લેતી, અને એકલા હાથે આમ જગદંબા બની જતી કામ માટે, અને એટલા કામ આટોપતી, એટલા કામ કરતી, વાસીદું કરતી, ઢોરનું કરતી, દોવાનું, કેટલા બધા કામ ગણાવવા બેહી તો ખૂટે નહીં સાહેબ. એ વહેલી 4 વાગે ઉઠીને બેહતી. ને આપણે બાપુજી હતા, બાપુજી વહેલા 4 વાગે હારો હાર ઉઠતા, પણ પલંગમાં બેઠા બેઠા બીડીયું ને હાંધા કરતા. હા, અને તઈ તો હું તમને કહું, જમાનો એવો હતો, તઈ તો આમ ભગવાનની કૃપા હતી, છોકરા એટલા જમાનામાં. હા, અટાણે એવું નથી. અટાણે તો અમે બેન અમારા બે નહીં, અમે બેન અમારો એક, તોય ધીબીને મોટો કરે. હા, પેલા માવડિયું એટલું કામ કરતી, તોય પતિદેવને બાજુમાં બેહાડીને જમાડતા, માખ્યું ઉડાડતી માવડિયું બિચાર્યું. તમે ખાઈ લ્યો, હું માખ્યું ઉડાડું. બાજુમાં બેહીને માખ્યું ઉડાડતી, જમવા દેતી, તાણ કરતી, પણ તોય કોઈ દી આપણી માવડિયું ફરિયાદ ન કરતી કે અમને આ તકલીફ છે. અને અટાણે તમે જોવો તો આ બહેનો માથે ભગવાને સુખના ખટારા ઠલવી દીધા, એવું તમને નથી લાગતું? કપડા ધોવાના મશીન, લોટ બાંધવાના મશીન, તમને કહું આમ જો, હા, કોઈ કામ નહીં કરવાનું. કેવો જમાનો આવ્યો ને કેવું સુખ બેનું ને છે. હા, હું હમણાં તો શાક માર્કેટમાં બે બેનું વાતું કરતી હતી. કહું છું બધી શોધ થઈ, પણ આ કુકરમાં થોડુંક અધૂરું રાખી દીધું. બીજી કે કુકરમાં શું વળે, કે ભલે કુકરની શોધ થઈ, પણ થોડુંક કે આમાં વિચાર્યું હોત ને તો સારું હતું. કે શું વિચાર્યું હોત? એ કે આ સીટી વાગે કુકરમાં, 3 સીટીઓ વાગે, આપણે ગણવી પડે છે. મને એક બીજું વાતું કરતી હતી કે આપણે ગણવી પડે. એ કે તો એ કે એમ નહીં, સીટી વાગે આમ 1 2, આમ મને કે આંકડા બોલતી હોત તો આપણે ગણવી નહીં. હજી કેટલું સુખ જોઈ છે. પણ એ જમાનો જયારે હતો ત્યારે બાપુજી છોકરા હતા, તમે જોવો ને છોકરા બાપુજીને આપતા, પણ આપણા જમાનામાં કઈ ટીપટોપ થવાનું હતું જ નહીં. આ બધા બેઠા એને પૂછો, મારી હારીતના જેટલા આમાં બેઠા છે એ બધાને પૂછજો તમે કે ટીપટોપ થવાનું કાંઈ હતું જ નહીં સાહેબ. હા, ગમે એ પોઝિશનમાં રખડ્યા જ કરતા. હા, અને એમાં બાપુજી પાસે આપણે હતા, તે બાપુજી આપણે આખું જઈને કરીએ, અને જે કંઈ હું તમને કહું એ આમ બધું આમ આખું મોઢું ને હોઠ ને બધું જ બગાડી નાખતા. તે બાપુજી ખાલી ઓર્ડર જ કરતા, અને લે ને, અને લે ને, અને તે દી આપણી માવડિયું ભાઈ એના પોતાના ઓઢણાના છેડે આમ હરખું સાફસૂફ કરીને દેતી. લ્યો હવે હારો થઈ ગયો. અટાણે કીધું હોય તો કે આને લે એમ, હે હા, તો હું તમને કહું શબ્દોનું ફાયરિંગ ચાલુ થાય. આને લે એટલો શબ્દ નીકળે તરત એમ કે એ હું જ ઘરમાં વધારાની, મારે જ હાંસવાના, કાંઈ ભેળી લઈને નથી આવી, તમારોય છે, અને રાખો, આ મારો એકનો છે, અને તમારું કામ કરવું, આખા ઘરનું કામ કરવું, મરવાય નવરી નથી થતી. મારા બાપાને હું ગધેડાના ડોકમાં હીરો નાખ્યો. કેટલું બોલે, કેટલું બોલે. તઈ પતિદેવે 2 હાથ જોડીને એટલું કહેવું પડે અટાણે આ સમયમાં કે હવે નાક સાફ નહીં, પણ સી કરશે ને તો સાફ કરી.
મજા છે સાહેબ. કાયમ માટે કહું છું કે સ્વર્ગમાં બધુંય છે પણ મોત નથી, ગીતામાં બધુંય છે પણ જૂઠ નથી, દુનિયામાં બધુંય છે પણ શાંતિ નથી, આજના માણસ પાસે બધુંય છે પણ સાહેબ સંતોષ નથી. મજા સંતોષ હોવો એ મજાની વાત છે. હા, તમે જો હમણાં એક બેન BMW કાર લઈને નીકળ્યા, રેલવેની ફાટક બંધ, ત્યાં ઉભા રહ્યા, ત્યાં એક ભિખારી માગવા માટે આવ્યો. બેનને એમ કીધું કે બેન કંઈક આપો, ભૂખ લાગી છે. એટલે બેને તરત એને 10 રૂપિયા આપ્યા. 10 રૂપિયા આપ્યા ને એટલે ભિખારી હાલતો થયો. એટલે એલા BMW વાળા બેને હાથ કર્યો, અહીંયા આવે, અહીંયા આવ્યો, અહીંયા આવ્યો, તને 10 રૂપિયા આપ્યા, તે મને આશીર્વાદ ન આપ્યો. ઓલો ભિખારી કે આ BMW માં રખડસ જાડી, અને હજી તારે હેલિકોપ્ટરમાં રખડવું છે? કેટલાક આશીર્વાદ જોઈ બીજાને વારો આવે દે અને સંતોષ રાય. હા, મજા છે સાહેબ. સાહેબ એક જવાબદારી, એક સમજદારી, વફાદારી અને ઈમાનદારી, આનો અર્થ જેને સમજાઈ જાય ને સાહેબ, એને 4 વેદ વાંચવાની કાંઈ જરૂર જ નથી. હા, ઈમાનદારીની તાકાત તમે જુઓ. ગમે એટલો બેઈમાનીથી પૈસો લાવવા વાળો માણસ હશે અને આમને ઠામ હોય, પણ એ વોચમેન ગોતે ને તો ઈમાનદારી વાળો ગોતે. આ ઈમાનદારીની તાકાત છે સાહેબ. હા, તમે જોજો ગામના બૂચ મારતા હોય એ જ્યોતિષ આગળ તો જતા જ હોય. ખરાબ કામ કરવા વાળા જોવડાવવા તો જતા જ હોય. એક જણો જોવડાવવા ગયો ને જ્યોતિષને કે મને હું નડે? કાકા તું નડે આખા ગામને, હણી કાઢે આખા ગામને. હા, એક જણો તો હમણાં 8 આંગળીઓમાં વીંટિયું પહેરીને બેઠેલો બાપુ. 8 આંગળીમાં નામાં વીંટિયું પહેરીને. મેં કીધું આટલી બધી વીંટિયું? મને કે ગ્રહોની છે, ગ્રહોની, નિવારણની. મેં કીધું નિવારણ? મને કે આ પહેલી આંગળીમાં છે એ હગાઈ નહોતી થતી એની છે. મેં કીધું આ બીજી? મને કે બીજી આંગળીમાં હગાઈ પછી લગ્નમાં વાર ન લાગવી જોઈએ એની છે. મેં કીધું બીજી બધી? મને કે બીજી બધી લગ્ન પછી જે ઉપદ્રવો ઉપડ્યા, દુઃખ ઉભા થયા, એના નિવારણની. ગજબના વાળા. ટીવીમાં તમે જો આ તાંત્રિક બાબાની એટલી બધી જાહેરાતો આવે છે, હું તો જોઉં છું ઘણી વખત. આપ સવે જોયું છે ત્યાં તાંત્રિક બાબાની પૈસો તમારો ક્યાંય ફસાણો હોય, એક તરફી લવ હોય, લગ્ન થતા ન હોય, સગાઈ થતી ન હોય, એવું કેટલું બધું આવે છે. કોઈ સાથે દુશ્મની હોય, મિત્રતામાં દુશ્મની પડી હોય, તમારો ક્યાંય ધન ક્યાંય તમારું ફસાણું હોય, આવું બધું કેટલું આવે છે. એમાં એક જણાએ તાંત્રિક બાબાની અણી કાઢી લીધી. બોલો, હમણાં એક જણાએ ફોન કર્યો તાંત્રિક બાબાને. તાંત્રિક બાબાએ ઉપાડ્યો ને કે હાલો, બોલો. કે તમે બધું નિવારણ કરો છો? હા, નિવારણ કરું છું. કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ તમારું કારણ હોય, કોઈ પણ તમારે કોઈ પણ પ્રશ્ન હોય, પૂછો. એ કે મારે એક તરફી પ્રેમ છે. થઈ જાય કે પણ પૈસા થાય? અરે પૈસા તમે કયો એનાથી ડબલ આપું, પણ થઈ જાય. એ કે તો એક કામ કરો, તમારું નામ લખાવો. એને એનું નામ લખાવ્યું, આખું નામ લખાવ્યું, સરનામું લખાવ્યું. પછી હવે તમારે જેને એક તરફી જે પ્રેમ છે, તમે જેને પ્રેમ કરો છો, એનું નામ લખાવો. એનું નામ છે, લખો, ઐશ્વર્યા રાય. તાંત્રિક બાબાને સકર પડી ગયા. ઐશ્વર્યા રાય સાથે. ઐશ્વર્યા રાય એટલે તમે ઓલા અમિતાભ બચ્ચનના છોકરા અભિષેકની એની પત્નીની વાત કરો છો? હા, તે ઈ જ ને. હું એને પ્રેમ કરું છું, એ મને નથી કરતી. આમાં કઈ થાય એમ હોય મને કયો. તાંત્રિક બાબા કે ઈ ન થાય. હું કે મને કે આ નિવારણ હાટું ફોન કર્યો, મારી અણી કાઢું. તો એ કે આ ધંધા બંધ કરવા. તાંત્રિક નું હાવ ખોટું હોય ભાઈ. કે સેવક હતા દેશના અને નીતિ અને અનીતિ જાણતા. સેવક હતા દેશના, નીતિ અને અનીતિ જાણતા. અરે કેળે લંગોટ બાંધતા અને ધર્મને સંભાળતા. આજે ગદારો ભગવાન થઈને પૂજાય છે. રાઘવ તણા આ રાજમાં વર્તન કેવું વર્તાય છે. હા, નર્યું તમને કહું, ધતિંગ જ હાલે. હમણાં આપણે બાબા, હું નામ નહીં આપું, બાબા તમે જોવો ને આ નીકળ્યા હેવા. હા, એવા દય દઉં નામ, નિર્મલ બાબા.
નિર્મલ બાબા જો તમને કહો આપણને થાય ઓહો હો કેટલું ધતિંગ હાલે, કેટલું ધતિંગ હાલે. અને એમાંય તમને કહો અમુક અમુક બહેનો તો આમ રોતી રોતી એવું બોલતી હોય, બાબા બાબા मुझे गर्मी में शर्दी लगती है, बाबा बाबा मुझे गर्मी में शर्दी लगती है. तो बाबा શું કે ખબર છે? પકોડા ખાતી હો. तो जो केवुं धतिंग, पकोड़ा खाती हो? हाँ बाबा बहुत खाती हूँ. कौन सा तेल में खाती हो? रिफाइनर तेल में बाबा, वहां कृपा अटकी हुई है. बाबा बाबा निवारण बताओ बाबा. એવું રોતી રોતી બોલતી હોય, બાબા નિવારણ બતાવો. બાબા કે એક બાર નવરत्न तेल में पकोड़ा तल के खा लो, ठंडा ठंडा फूल કીધું ગુજરી જાય. હા ધતિંગ આવે. પણ સાહેબ ક્યાંય જોડાવા જવાની જરૂર નથી. લેખમાં મેખ 4 વ્યક્તિ જ મારી શકે. એક તમારા માં, એક બાપ, એક સદગુરુ અને એક કોઈ ગરીબની દુઆ લઈ લ્યો ને તો એ તમારા લેખમાં મેખ મારી દે. સાહેબ ક્યાંય જોવા જવાની જરૂર નથી. હા અમુક અમુક તમે જોવો ને છોકરા એવા હોય. હમણાં નિશાળમાં ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા ને એવું બધું કરતા હતા. એમાં અમારા ભોકલાએ સાહેબને પૂછ્યું, સાહેબ શું? આજ ગુરુ પૂનમ છે ને, હા. તમને હું દક્ષિણા આપું? એ ભોકલો તમને કહું આવું પૂછ્યું. સાહેબે કીધું એક કામ કરીએ, તને કોઈ પૂછે તો કહેતો નહીં હું તારો ગુરુ છું એમ. આ કેવો અઘરો છે. હા મજા છે સાહેબ. હમણાં એક જણો નવે નવા કપડાં પહેરીને આમ સ્પ્રે છાંટતો હતો. એટલે એના બાપુજીએ પૂછ્યું બેટા આ હું છાંટે છે? એ છોકરાએ કીધું એના બાપને કે બાપુજી તમને આમાં ખબર ન પડે, આ સ્પ્રે છે અને તમે આવું પૂછ કરોમાં. અને બાપુજીનો મગજ જો ભડના દીકરા, આ તું જે પ્રે છાંટે છે ને એ મારા પરસેવાની કમાણી છે, એની સુગંધ છે બાપ. પરસેવાની કમાણી અને એની સુગંધ છે. અમુક અમુક તમે જોવો ને તો મોબાઈલમાં એટલા બધા મથતા હોય કે બાપુજીને એમ થાય કે ઓનલાઈનમાં છોકરો ભણે છે. હા એટલા મથતા હોય. આપણને છોકરો મોબાઈલમાં ભણે છે પણ મારો દીકરો એ છોકરીઓના ડીપી જોતો હોય. અને અમુક અમુક તો ડીપી એટલા આમ ઝૂમ કરીને જોતા હોય ને તો અંદરથી અવાજ આવે. છોકરી બોલે કે હવે વધારે રહેવા દે, ચામડી ફાટી જાય. એટલા બધા મોબાઈલમાં રસ્યા પૈસા હોય, એટલા બધા રસ્યા પૈસા હોય. અને એવી રીતે તમને કહું ડીપી જોતા હોય કે જાણે ક્રિકેટમાં થર્ડ અમ્પાયર LBW જોતો હોય ને આવી રીતે ડીપી જોતા હોય. સાહેબ કાયમ કહું છું, ફેસબુકમાં તમારે 3500 કદાચ 3500 ફ્રેન્ડ હોય, વોટ્સઅપમાં 2500 ફ્રેન્ડ હોય, પણ આઈસીયુમાં જેથી દાખલ કર્યા હોય તેથી બહાર આઈસીયુની બહાર માં, બાપ, પતિ, પત્ની, ભાઈ, બહેન આટલા જ હશે સાહેબ. એકેય વોટ્સઅપનો અને એકેય ફેસબુકનો ફ્રેન્ડ ત્યાં નહીં હોય. માટે કુટુંબનું ધ્યાન રાખો સાહેબ. હા આપ સૌ જ્યારે પધાર્યા છો એક હાસ્યના માધ્યમથી અને હસવા માટે, જ્યારે ટેન્શન દૂર કરવા માટે અહીંયા જ્યારે પધાર્યા છો ત્યારે એટલું જ મારે કહેવાનું કે મુસ્કાન કા કોઈ મૂલ નહીં હોતા. આ હસવું ને સાહેબ એની કોઈ કિંમત ન હોય, કોઈ આંકી જ ન શકે. કે મુસ્કાન કા કોઈ મૂલ નહીં હોતા, ઓલો रिश्तों का कोई तोल नहीं होता. मुस्कान का कोई मूल नहीं होता, रिश्तों का कोई तोल नहीं होता. अरे लोग मिल जाते हैं हर रास्ते पे, लोग मिल जाते हैं हर रास्ते पे, लेकिन हर कोई आपकी तरह अनमोल नहीं होता. મને કોરોનામાં એક જણાનો હમણાં ફોન આવ્યો હતો. મને કે પ્રફુલભાઈ આ પૈસા ટકાથી મૂંઝાતા નહીં, ઉશીના ગોતતા હોય તો મને અડધી રાતે ફોન કરજો. અરે મેં કીધું આપે? અરે મને કે શું આપે, આયા કેવું કાંઈ. પણ આ મોજ થયો, આ એની મોજ છે. તમે જો મને કે આયા કેવું કાંઈ. અરે તમે ગોતતા હોય તો અડધી રાતે આપણી પાસે વહી આવજો. મેં તારી પાસે? મને કે છે નહીં, વાત તો સાંભળો. મને કે આપણી પાસે કાંઈ છે નહીં પાવલી, પણ ગોતતા હોય મૂંઝાતા નહીં, અડધી રાતે ફોન કરજો. મેં કીધું તે દે. મને વળી પાછી મને કે એ વાત લાવ્યા દેવાની. મેં તું કહેવા હું માગે? મને કે તમે ગોતતા હોય ને તો એકલા ન ગોતતા, આ મારી પાસે વહી આવજો, આપણે બે ગોતશું. આવો મોજમાં બોલો. હા
મજા છે સાહેબ. અમુક અમુક માણાને હસવું છે, આનંદમાં રહેવું છે. એ કાંઈ ન હોય ને તો સ્ટેટસ તમે જોવો, એના સ્ટેટસ તમે મોબાઈલમાં જોજો, એ સ્ટેટસ એવા જ હોય. હમણાં એક જણા હાવ લુખે છે ભાઈ, કાંઈ ન મળે. હા, ચોખા પાટલે હાવ, હાથ મેં કીધું ને એમ ખિસ્સામાં હોરવા જાય. આવો માણા. મને એકવાર એને સ્ટેટસમાં મૂક્યું કે ભલું માનો કે મારે મુમતાજ નથી, એટલે પત્ની એમ, ભલું મારો કે મારે મુમતાજ નથી, નકર ગલીએ ગલીએ તાજ મહેલ બનાવું. હાવ મુકેશ એની મોજ જોવો તો, ગલીએ ગલીએ તાજ મહેલ બનાવું. ઈ મેસેજ એના પાડોશમાં બેન રહેતા હતા, ઈ એના ગ્રુપમાં, ઈ મેસેજ એણે વાંચ્યો, પાડોશના બેને વાંચ્યો. ઈ કે લુખેશ કડકેશ, એને રિપ્લાય આપ્યો આમો, કડકેશ લુખેશ, તમારું આખું ઘર લોટો લઈને જાજરૂ જાય છે, ઘરે એક ટોયલેટ બનાય અને તાજમહેલનો દીકરો થામ. જાજરૂ આપણે આમ તો ઈ જાજરૂ જ કહેતા પહેલા, કે જાજરૂ જાવ છું, ડબલા લઈને જતા ને જાજરૂ. તમે આપણે ઘરે ઘરે કાંઈ આવું કાંઈ સગવડતા હતી જ નહીં. એટલે ત્યાં આ બેને સ્ટેટસમાં સામે જવાબ એવો આપ્યો કે ઘરે એક જાજરૂ બનાય તો આખું ઘર જાજરૂ જવાનું, લોટા લઈને સવારમાં નીકળો છો એ બંધ થાય. આપણી મોજમાં હોય, ભલે ભલે કાંઈ કરી ન શકે પણ વાતું એની નબળી ન હોય. એવા અમુક માણસો હોય અને એની યારે તમને મજા આવે રહેવાની, હો, અને એને તમને હસાવવાની મજા આવે. હા, આ જાજરૂની વાત આવી ને, વચમાં એક વાત કરી દો. આપણી ગુજરાત સરકારે એકવાર ફરમાન બહાર પાડ્યું હતું, જ્યાં જાજરૂ હોય ને દીકરી આપો. બાપુ જોજો, જાજરૂ હોય ને દીકરી આપો. એટલે ગામડે ગામડે બધાને કીધું, સરપંચને કીધું, સરપંચને કીધું કે ભાઈ તમે તમારા ગામમાં 7-8 જણા એવા ગોતો કે આમ બધા બજારની દિવાલોમાં લખવાનું જાજરૂ હોય ને દીકરી આપો. એ હતું હમણાં આવ્યું હતું, બધાને લગભગ ખબર છે, આ બેઠા બધા એને જાજરૂ હોય ને દીકરી આપો. તે 8 જણાને સરપંચે કલરના ડબલા પકડાવ્યા ને ટીસી પકડાવી લખ્યા વધાવ. તે એ ગામના 8 જણા આમ લખ્યા. પછી સરપંચ જોવા નીકળ્યા કે કેટલું સરસ લખ્યું છે, પણ આવડા એને લખ્યું એવું કે જાજરૂ હોય ને દીકરી આપો એમ નહીં. આવડા એને એવું લખ્યું કે જ્યાં જરૂર હોય ને દીકરી આપો, જરૂર હોય ને આપો એમ. પણ પછી તપાસ કરીને તઈ ખબર પડી કે 8 45 વર્ષના વાંઢા હતા. પણ મજા છે એ મોજમાં જ હોય. અને અમુકને જો સંબંધ ન થાય તો ન જ થાય, અને ભાગમાં ન હોય તો ન જ હોય. હા, હમણાં એક જણો આમ ફોરેનથી આમ સ્પ્રે બ્રેડ મંગાવેલા, આમ આમ તમને કહું મોંઘા દાટ, અને ફોરેનથી મંગાવે સ્પ્રે ને કપડા બપડા, તમે જોવો તો અબરું ડેટમાં જ રહે. સવારથી પથારીમાં જાગે ત્યાંથી અબરું ડેટ. આવો માણા. અને મોળો તો પડે જ નહીં. તમને કહું અહીં હું કામ રહેતો હતો કે આમાં જો આ અબરું ડેટ રહેવામાં, આ સ્પ્રે છાંટવામાં જો કોઈને ગમી જાય તો ગોઠવાય જાય, બીજું કાંઈ એનો બદ ઈરાદો નહીં. પણ સારું જ રહેવું પડે ને. અમુક અમુક જગ્યાએ તમે જુઓ ને, હું એક વખત બાપુ ઈન કરતો હતો, શર્ટને ઈન બીન મારીને આમ સ્પ્રે બે સાટ્યો. એટલે મને એક જણાએ કીધું, મને કે પ્રફુલભાઈ હવે તમારા લગ્ન થઈ ગયા છે, હવે તમે આટલી બધા તૈયાર ન થાવ તો હું વાંધો. તો મેં કીધું લગ્ન થઈ ગયા એટલે અમારે કાંઈ બીજી વાર કરવા હાટું અમે તૈયાર નથી થતા, પણ જેને પૈણ્યા છે એને ગમમાં જોઈને ભાઈ, એને નો ગમ્યું પૂરું થઈ જાય, બીજું મળે લઈને આ રાખે નહીં કરવું. હા, એમ એક જણા નો ભાગમાં હોય તો ન જ થાય બાપુ, તમે જોજો. હવે એમાં બરોબર તૈયાર થઈને બેઠેલો ના સ્પ્રે બે આમ ફોરેનના સ્પ્રે છાંટીને, એમાં ઘરમાં જીન પ્રગટ થયું. જીનને આ સ્મેલ ગમી ગઈ. અત્યારથી જીન બહુ આવે એટલે સાટવામાં ધ્યાન રાખવું. હા, એટલે એ કહું છું. એટલે અત્યારે આમ બરોબર આમ એવા તમને કહો આમ ફોરમના ફુવારા છૂટે હો, જીન પ્રગટ થઈ ગયું. આ અત્યારથી એ આમ તમને કહું એને એટલું બધું ગમી ગયું કે એ તરત પ્રગટ થઈ ગયું ત્યાં કે માગ એ આપું એ કે તને. અને આવડા અને 45 વર્ષનો વાંઢો જ હતો એટલે એણે કીધું ઘરવાળે આપો. તે હજી આંખનો પલકારો થાય તા જીને હાવણી ખૂણામાંથી લઈને એક પલકારામાં ઘરવાળીને વયું ગયું. મને કે પ્રફુલભાઈ મારે તો એ કે કઠણાય, હવે હાથમાં આવેલી બાજી હાવ ગઈ, એ તો ઘરવાળીને વયું ગયું. હવે મેં ઘરવાળી કીધું મૂળ ઊંધું સમજાવ. મને કે મારા ભાગમાં જ નથી. હવે મને કે આવો મોકો પાછો નહીં આવે. હવે મેં કીધું એવો મોકો થોડો આવે. હા, મજા છે સાહેબ. આના અમારા રાજકોટમાં હમણાં 2 પ્રેમી પંખીડા બેઠેલા.
રેસકોર્સમાં. હાવ નજીક બેઠેલા, હાવ નજીક. નજીક એટલે કેટલા નજીક? હગાઈ થઈ હોય, લગ્ન પછી એટલા નજીક નથી બેહતા. જો બેહે તો આ છૂટાછેડાના કેસ તમને કહું આ બંધ થઈ જાય. આ 60-70% જે છૂટાછેડાના કેસ કોર્ટમાં હાલે એ બંધ થઈ જાય. પણ લગ્ન પછી એટલા નજીક બેહે તો. પણ આ તો પ્રેમી પંખીડા ભાઈ, અને એટલા નજીક બેઠા હતા, એટલા નજીક બેઠા હતા, એટલા નજીક બેઠા હતા, વચમાંથી કીડીને નીકળવું હોય ને તો એ કીડી નીકળી તો એ કીડી ન હરી. પછી અમુક લગ્ન થઈ ગયા પછી જગ્યા થાય થોડીક, પછી મકોડો નીકળી જાય, પછી થોડાક 5 વર્ષ થાય એટલે પછી તો હાથી વ્યા જાય એમ બેઠા વચમાંથી હાથી વ્યો જાય. પણ આને એવા નજીક બેઠેલા એટલે છોકરીએ છોકરાને એટલું સ્માઇલથી કીધું, એકચ્યુઅલી તું કેટલો કુલ છો. કુલ એટલે ઠંડો. એકચ્યુઅલી તું કેટલો કુલ છો. ઓલી હરખ પદુડો તો હોય જ. એટલે હરખ પદુડાએ કીધું, એમ તો તુંય કેટલી હોટ છો. કે હોટ એટલે ગરમ. આ કુલ ને હોટ હાલતું હતું ને એમાં ડોશીમાં અમારે ત્યાં રાજકોટના રેસકોર્ટમાં ડોહીમાં આવેલા. ડોહીમાં કીધું, તમે બે આ કુલ ને હોટ કરો છો એટલે ઈ હું? એટલે પેલા છોકરાએ શોખવટ કરી કે કુલ એટલે ઠંડુ અને હોટ એટલે ગરમ. હું ગરમ છું, આ ઠંડી છે, એમ અમે કહેવા માંગીએ છીએ. હા તે એક ગરમ છે અને એક કુલ એટલે હોટ એટલે ઠંડુ છે. તો બે લગ્ન કરી લે ને છોકરા નવશેકા થાય. કુલ ને હોટ ના દીકરા થાવ માં ઘર ભેગી ના થાવ. હા મજા છે સાહેબ. હા તમે જુઓ, આ લગ્નમાં કંકોત્રી બધાય વાંચતા હોય. કંકોત્રીમાં વરરાજાની આગળ ચી લગાડીને બાંધેલો હોય એટલે ચિરંજીવી એમ કહેવાય, એમ માગે. પછી કન્યા હોય તો કન્યાની આગળ અસો લખે, અ કરીને બાંધી દે, પછી સો. બરોબર. હવે આ બધાને ખબર છે, પણ અનુભવી આને નથી માનતા. જેના લગ્ન થઈ ગયા હોય 10 વર્ષ પછી પૂછો, ખરેખર એમ કહેવા માંગે ચિરંજીવી. અસો એટલે અખંડ સૌભાગ્યવતી, એવું કહેવા માગે છે કે અખંડ સૌભાગ્યવતી. અને અસો એટલે ચિરંજીવી, અમારા સુપુત્ર ફલાણા 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 એવું લખેલું હોય. એક પરણેલાને મેં પૂછ્યું એનો અભિપ્રાય જાણવા માટે. મેં કીધું આ ચી કરીને બાંધી દે છે એ મેં કીધું તને ખબર છે? અને આ અસો કરીને બાંધે છે એ મેં કીધું તને ખબર છે? મને કે મને જે ખબર છે ને એ કોઈને ખબર નથી. મને કે તમે શું કહેવા માંગો? મેં તો અસો એટલે ચિરંજીવી અને ચી એટલે ચિરંજીવી અને અસો એટલે અખંડ સૌભાગ્યવતી. મને કે ભાઈ એને 10 વર્ષ થઈ ગયેલા પૈણેલા. મને કે ભાઈ એવું નથી, આ ખોટું છે. મેં કીધું કેમ? મને કે આમ જો ચી કરીને બાંધે છે ને એટલે એ વરરાજો ચિંતાગ્રહ, ચિંતા અને અસો કરીને બાંધે છે ને એનો અર્થ એવો છે કે એકલી હોને ભારે પડે. ખરેખર લગ્ન પછી સમજાય આ ચિરંજીવી ને બધું વયું જાય. હા. અને હું કાયમ માટે મારા કાર્યક્રમમાં પ્રોગ્રામમાં કહું છું કે હગાઈ થઈ હોય અને લગ્ન સુધી, પછી લગ્ન પછી 1 વર્ષ સુધી બે માણાને પ્રેમ હોય, લાગણી હોય, ભેદભાવ હોય, ત્યારે સામેથી છોકરો પત્નીને ગાંડી શબ્દનો ઉપયોગ કરે. ગાંડી શબ્દ બોલો, અરે બોલ ગાંડી બોલ ગાંડી બોલ. એ ગાંડી શબ્દનો ઉપયોગ તમારે હગાઈથી લગ્ન પછી 1 વર્ષ સુધી કરવો. પછી અખતરો ન કરવો હોય તો તમે પોતપોતાની જવાબદારીએ કરજો. કારણ કે પછી તમે લગ્ન પછી 2-5 વર્ષ ગયા પછી તમે જો ગાંડી કરવું કહેવાની જો ભૂલ કરીને તો આપણા ખાનદાનમાં કેટલા ગાંડા છે ને ગણાવી દે. ધ્યાન રાખો. હા પણ મજા છે સાહેબ. માણા હાથનો એવો થઈ ગયો છે કે ડૂબે તો પાણીનો વાંક કાઢે, પડે તો પથ્થરનો વાંક કાઢે. ખરો છે આજનો માણા, કાંઈ ન કરી શકે તો સાહેબ નસીબનો વાંક કાઢે. નસીબનો વાંક કાઢે. અને હું તો કાયમ કહું છું વડિયા હોય ને એની સાથે સંબંધ પ્રેમ આ બધા લગ્ન કરાય.
વડિયા વડિયા હોવા જોઈએ. દાખલા તરીકે તમારી પાસે સાયકલ હોય તો મર્સિડીઝ વાળા અહીંયા માગું ન નખાય. હા, પણ અટાણે કઠણા એવી છે કે બીએડ થયેલા છોકરા છે ને, બીએડ થયેલા એનું ક્યાંય ગોઠવાતું નથી. બોલો, હા સોરી, આમ સરકારી નોકરી હોય તો ગોઠવાઈ જાય, પણ બીએડ હું બીએડની માથે 3 વખત બીએડ કરી નાખ્યું હોય ને, ટ્રબલ બીએડ, તોય બિચારા આટા મારે. અમુક તો મેં એવા જોયા છે સાહેબ અટાણા આ જમાનામાં, પેટ્રોલ પંપમાં બિચારા બીએડ વાળા હોતે ને આમ નાળસા પકડીને ઊભા છે. એનું નથી ગોઠવાતું. બીએડ થયેલો માણા, એજ્યુકેટેડ માણસ, ઇંગ્લિશ જેનું પાવરફુલ, આનું નથી ગોઠવાતું. પછી થોડાક દી થયા, 40 વર્ષ થઈ ગયા અને સંબંધ ન ગોઠવાનો, એટલે પછી કીધું ભાઈ 7 પાસ ભણેલી દીકરી છે ને તોય હાલશે, 8 ભણેલી તો હાલશે ને 5 ભણેલી તો હાલશે. પછી 8 ભણેલી છોકરી હારે એનો સંબંધ થયો. પણ હું કહું ને કે સજન સમય વિચારીએ અપને કુળ કી રીત, બરાબરી સે કીજીએ વ્યવહાર, વેર ઓર પ્રીત. આપણા બરાબરી હોય ને એની હારે કરાય. અને એમાં આ ભાઈને વળી હું હુજું ને કબૂદી, તે ઓલી થોડીક ટોટલી આમ બોલે એટલે ટોટલું બોલે, સમજ્યા? એવી હાલી એલા ભાઈ, એવી હોતે તમને કહું હાલ છે કે બોલો આ બીએડ થયેલા અને એવાય લઈ આવે બોલો. આને થોડુંક ટોટલું બોલે. એટલે આવડો મારો મિત્ર છે ધનસુખ, એ બીએડ થયેલો, એટલું બધું ભણેલો, 8 ધોરણ ભણેલી દીકરી યારે હગાઈ કરી. હગાઈ કરીને આને એમ થયું કે થોડોક વટ પાડીએ, આપણને ઇંગ્લિશ ફાવે ને ભાઈ. ઇંગ્લિશ એટલે ઓલું નહીં હો, હા અંગ્રેજી આપણને ફાવે, એટલે થોડુંક આમ મેસેજ કે ઇંગ્લિશમાં કરું એમ. આને મેસેજ કર્યો ઇંગ્લિશમાં કે આઈ એમ ઇન લવ વિથ યુ ટોટલી, આઈ એમ ઇન લવ વિથ યુ ટોટલી. આ છોકરીને બીજા એકેય શબ્દમાં ખબર ન પડે, ટોટલીમાં ખબર પડ્યું. અને પછી તમને કહો હવે એ અભણ, હવે એને ઇંગ્લિશ અરે હું લેવા દેવા, 8 ભણેલી, એણે ત્યાંથી શરૂઆત કરી. તારો બાપ ટોટલો, તારી માં ટોટલી, તારી બેન ટોટલી, તારો ભાઈ ટોટલો અને તું ટોટલો, તારું આખું ખાનદાન ટોટલું. એટલે કીધું આ અખતરો ન કર્યો તો હું વાંધો, તૂટી ગયું એલા ભાઈ, તૂટી ગયું, હજી આટા મારે. એટલે બરાબરી હોય ને જ્યાં મજા આવે. હા, જરૂરી નથી સાહેબ કે તમારા જીવનમાં કોઈ આવે તો તમને આનંદ થાય. અમુક ખહું એવી હોય, અમુક અકલમઠા એવા હોય કે આપણા જીવનમાંથી વયા જાય ને તોય આપણને ઘણો આનંદ થાય. હા, એટલા માટે કીધું છે કે એક આવે સુખ ઉપજે, એક આવે દુઃખ થાય, એક પરદેશ બેઠા હાંભરે, એક પાસે બેઠોય ન પોહાય. અમુક તમે જોવો તો બૂચ મારવા વાળા ગમે એમ બૂચ મારી દે. બોલો, મારું એક બૂચ મારી ગયો, બોલો હકીકત કહું. અને હું તો જાહેરમાં કહું, મારી દવા મારે એલા ભાઈ. અને ધંધો બે નો હાલે. બોલો, અટાણ તમે બૂસ મારવાનું ચાલુ કરો ને તો બૂસ મરવા વાળા આવે, આવે ધંધો હાલે. એક જણો હમણાં રોડ ઉપર બુકું વેચતો હતો, ચોપડી. બુક લઈ જાઓ, બુક લઈ જાઓ, 1000 રૂપિયામાં બુક લઈ જાઓ, મરદ હોય ઈ જ લેજો, કાયર હાથ અડાડતા નહીં. મરદ હોય ઈ જ લેજો, કાયરનું કામ નહીં. હું પ્રોગ્રામ કરીને આવતો તો ગાડી મેં ત્યાં ઊભી રાખી, ડ્રાઈવરને કીધું ઊભી રાખે, ગાડી ઊભી રાખ, આપણે બુક લેવી છે. આવી બુક કેવી? મેં કીધું મરદ હોય લઈ જાજો ને કાયર હોય લેતા નહીં, હાથ અડાડતા નહીં. ઊભી રાખી ગાડી. મેં કીધું હું ભાવ છે એલા? મને કે તમારું કામ નહીં, કાયર હોય તો લેતા નહીં. મેં કીધું પણ આમાં છે શું એવું? મને કે 1000 રૂપિયા કિંમત છે આની, કાયર હોય તો ન લેતા ને કાયર હોય તો ખોલતાય નહીં, વાંચતાય નહીં. મારો દીકરો આમ કરે. એટલે મેં કીધું આમાં કંઈક રહસ્ય તો હોય જ. એટલે મેં કીધું મારે લેવી હેલા. મને કે પણ જો મરદ હોય તો જ લેજો. અને છેલ્લું પાનું જે વાંચે એને હાર્ટ એટેકના હુમલા આવ્યાના દાખલા છે. મેં કીધું હું વાત કરે. મેં કીધું જે થાય તે, પણ આજ મેં કીધું હા જોવું તો પડે. મેં કીધું બુક ઘરે લઈ ગયો, જાતા આવે તો મેં કીધું હુઈ જાય, પરબારું વાંચવી નથી. નહીં હુમલો આવ્યો 2-3 તારીખું. મેં કીધું હજી પાછી આજકાલ છે રહી જાય. એટલે મેં વળી મૂકી દીધી મારી ઘરવાળીને. મેં કીધું મેં વાંચતી નહીં. પછી તો નાયો ને રાત્રે ઉઠ્યો ને પછી મેં કીધું હવે આજ પ્રોગ્રામમાં જવાનું નથી. એટલે આજ મેં કીધું બધાને ભેળા કરી લીધા. મેં કીધું આમાં હુમલો નહીં આવી ગયો, ભેળા કરી લીધા. પછી છેલ્લું પાનું વાંચ્યું, ન્યાય એમ લખ્યું હતું કિંમત 3 રૂપિયા ને 50 પૈસા. બુક લઈને તમે નહીં માનો, હું અહીંયા ગયો પાછો. પણ ન્યાય હતો જ નહીં. ત્યાં બોર્ડ મારીને નીકળી ગયેલો કે હુમલો ન આવ્યો હોય તો તમારી માથે ભગવાનની કૃપા, અને આવ્યો હોય તમે જાણો હુમલો.
નીકળી ગયો ભાઈ, 50,000 લઈને ગયો ઘડીકમાં. આ બૂસ મારવા વાળા ગમે ત્યાંથી. સાહેબ, આ દુનિયામાં તમે ધ્યાન ન રાખો ને તો વગર હજઈએ પણ ટકા કરવા વાળા બેઠા છે. આ ધ્યાન રાખવા જેવું ખરું. હા, મારો મિત્ર છે ભોકલો, હમણાં એના હાટો આમ જોવા ગયા ને, કેવો જમાનો આવ્યો તમે જોવો. જોવા ગયા અમે, એટલે દીકરીની માને પૂછ્યું કે તમારી દીકરી શું શું બનાવી શકે છે. એની માએ જે વખાણ કર્યા છે, હા, અરે ભાઈ, મારી દીકરીની તો વાત જ કરોમાં. એના હું ક્યાંથી વખાણ શરૂ કરું ને એ મને નથી સમજાતું. એટલી હોશિયાર, એટલી હોશિયાર. આમ તમે જુઓ મોબાઈલમાં ટિકટોકમાં તો આમ જો એવા ટિકટોક બનાવે, એવા ટિકટોક બનાવે, એવા ટિકટોક બનાવે, હિરોઈનની ટોક્યું પડે બોલો. અને આમ સેલ્ફી લે ને, સેલ્ફી લે તો મોઢું તો એવું કરે, મોઢું તો ગમે એવું તમે કહો ને. અને દાખલા તરીકે પછી દાખલો આપ્યો અમને, એ કે દાખલા તરીકે તમે ગુજરી ગયા હોય અને એને સેલ્ફી લેવાની કીધી હોય તો એ ગુજરી ગયા હોય ને એવું મોઢું, એવું એવું એનું મુખડું કરે ને તો ખરેખર એ જોવો ને તો તમને એમ લાગે કે આપણે ગુજરી જ ગયા છે. હવે આ બેહવું કે ન બેહવું. પછી મારા ભકલાની માએ કીધું, ભોકલા ઊભો થા, ઊભો થા, આ નથી આપણે કઈ કરવું, ઊભો થા. કે માં મને ગમે. અરે તને ગમે છે પણ આ નકરું ટિકટોક કરશે અને આને લઈ આવ્યા પછી મારે તો રોટલા ટીસ ટીસ કરવાના ને. મારે શું કરવાનું બાપા, આ ટીસ ટીસ. હું તો એવા આગ્રહ છે તમને કહું, મજા છે. અમે એક ઠેકાણે જોવા ગયા હતા ને ભોકલા માટે બીજે ઠેકાણે ગયા. હવે ન્યા અમે જઈને પૂછ્યું કે ભાઈ અમારે દીકરી એવી જોઈ, ભલે ગરીબ હોય એનો વાંધો નહીં, પણ કરકસર કરવી જોઈએ. કરકસર કરે ને એવી દીકરી મેં કીધું અમારે જોઈ. બસ બીજું કાંઈ નહીં, લોભ નહીં, કરકસર. એટલે તરત દીકરી હું તમને કહું એ 40 વર્ષની થઈ ગયેલી. અમારે ભોકલો એમ તો નાનો જ નહોતો, 45 એ પૂગી ગયો હતો. એટલે એણે દીકરીની માએ કીધું, એમાં સનભાઈ મારી દીકરી તો એટલી કરકસર કરે છે. તમે હમણાં લીંબુ શરબત પીધું ને? મેં કીધું હા. એ લીંબુ ઓલા નથી લીંબુ મરસા બાંધવા આવતા સોસાયટીમાં, એ ઉતારી આવી. આ કે ઓછી કરકસર કહેવાય. અને હમણાં ભૈયાની આરે ચટણી આવશે ને એ મરસાની. મેં કીધું આ માં આને લોભ કહેવાય. મજા આવે. અને અમુક તમે જુઓ ને આપણે સલાહ આપવામાં કોઈને ઉતાવળ ન કરવી. જોવું, જાણવું, તેલ જોવું. આપણે કહેવત છે કે તેલ જોવો ને તેલની ધાર જોવો. સલાહ આપવામાં કોઈ દી ઉતાવળ ન કરવી. હા, એક જણો મને હમણાં કહેતો હતો, મારાથી સલાહ દેવાઈ ગઈ. એક જણો મને હમણાં કહેતો હતો, મને કે પ્રફુલભાઈ, મેં કીધું બોલ બોલ. મને કે આપણે યારે દગો કરે એની ઘરે જવાય. મેં જોયા રાણા કારવા વગરનું. મેં કીધું એની ઘેરે નહીં, એની ઓસરીમાં, એના ફળિયામાં, એની ખડકીમાં પગ ન મુકાય, એનું કોઈ દી મોઢું ન જવાય, એના ઘરે કોઈ દી ન જવાય. તો મને કે મારા હાહરા જાઓ. પછી હું ટાઢો પડી ગયો. મેં કીધું ત્યાં તો હારા હારા ત્યાં જવું પડે. મેં કીધું એને મેં કીધેલું, મેં હોનાના વાસણમાં જમવા દે તોય ન જવાય ને, એમ હિંડોળા ખાટે બેહાડે તો. પણ પછી મેં કીધું મેં તીનના વાસણમાં દે તોય જવું, હા હેઠો બેહાડે તોય જવું. આમાં આ પ્રોબ્લેમ બધાય છે, બધા જાય છે. હા, મજા છે. હમણાં એક જણાને મેં પૂછ્યું, મેં કીધું એવો કોઈ ધંધો બતાવો કે જેમાં રોકાણ ઓછું હોય, નફો ઝાઝો. મારો દીકરો મને કે ઉનાળામાં, શિયાળામાં મને કહે છે ને તમારે બરફ ખરીદી લેવાનો, અને ઉનાળામાં મને કે વેચવાનો ભાઈ. કીધું હા તો હોય ક્યાં. શિયાળામાં બરફ ખરીદવાનો મને કે સસ્તો હોય, 4 ગણા પૈસા મળે. મેં કીધું આને હાંસવો ક્યાં? મને કે એ બધું મારે કહેવાનું. તમને મને કે આંગળી પકડવા દીધી, 500 પકડી, બધું મારે બીજાને પૂછો મને કે. મેં કીધું ઝડકટા ઘર ભેળો થાય, આવી નવી સલાહો ન દેવાય. હા, અટાણના છોકરાએ તમે જોવો ને તો વિચિત્ર થઈ ગયા છો. હા, ભૂકા કાઢી નાખે એવા. હમણાં નિશાળમાં ચિત્રકલાના સાહેબે બધા છોકરાને કીધું કે આવતીકાલે લેશનમાં ગાય માતા ઘાસ ચરતી હોય એવું ચિત્ર બનાવીને લાવજો. ગાય માતા ઘાસ ચરતી હોય એવું. એટલે બધા છોકરા ચિત્ર બનાવીને લાવ્યા. એમાં અમારે પભો હાવ કોરી નોટ, તમને કહું હાવ કોરી. એ કોરી નોટ હતી અને એની નોટ હતી એ કોરી.
સાહેબ આમ બધાય છોકરા આમ ચિત્ર બતાવતા હતા, ગાય ઘાસ ખાતી હોય એવું ચિત્ર બનાવવાનું. એની બધાય સાહેબ જોતા 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 પભાન વારો આવ્યો ને તો હાવ કોરું, તમને કઈ દોરેલું જ નહીં, લીટોય નહીં. આ ભાઈ લીટોય નહીં, લીટોય નહીં મારેલો, કાંઈ ન મળે. પછી સાહેબે કીધું, એ પપ્પા અહીંયા આવીને હું શા પણ રાડ્યું નાખો છો? અહીંયા આવ્યું, આમાં નથી ગાય નથી ઘાસ, ચિત્ર તો છે ને આ કોરું હાવ. પણ મેં બનાવ્યું તું, તમને શું ખબર? પણ તો ક્યાં છે આમાં? આમાં ઘાસે નથી ને ગાય નથી. ઘાસ તો ગાય ખાઈ ગઈ. તો ગાય ક્યાં? ઈ પાણી પીવા ન ગઈ હોય હવે એટલે નથી. સાહેબે બેલ મારી દીધી, રજા પાડી દીધી. બોલો, અઘરા અઘરા તમને કહું છોકરા. તમે જો, હું કાયમ માટે સાહેબ મારા કાર્યક્રમમાં કહું છું કે લખાણ ખોટું હોય ને તો એને સુધારી શકાય, પણ લખણ ખોટું હોય ને એને સુધારવું બહુ અઘરું છે. લખાણ ખોટું હોય તો એને સુધારી શકાય, પણ જે માણસ લખણ ખોટું હોય એને ખુદ બ્રહ્મા આવે ને તો એ ન સુધરે સાહેબ. હું કાયમ કહું છું કે તમારા દીકરો હોય કે દીકરી હોય એને સંસ્કાર હારા આપજો, નકર ખુદ તમે તમારા પગ ઉપર કુહાડો મારો છો. વાંક દીકરા દીકરીનો નથી. અમુકની ઘીરે આપણે જાય હાવ નવી નવાઈના, હા નવી નવાઈના છોકરા હોય, હાવ નવી નવાઈ. આપણે આને એકને જ છે. હું એક ભાઈની ઘરે ગયો, તે છોકરાના એટલા બધા વખાણ કરે, એટલા બધા વખાણ કરે. હું શું કામ ગયો તો હું ભૂલી ગયો. એટલા વખાણ કરે, આપણને એમ થાય કે આના છોકરાને આપણે દત્તક લેવા આવ્યા છીએ. અને પાછા ન વળે. અમુક છોકરાને તેડીને ઉભા હોય તો હવે એ ભાઈની ઘરે હું ગયો ને તો એના છોકરાને કેવું શીખવાડે, એ કે આ અંકલને હાથ કરી દે તો ઓયલું મારું દીકરું એવું કરે. આને આવું શીખવાડે. હા, અંકલને ચૂપ કરી દે, ચૂપ. અંકલને કહી દે જવા દો મારું દીકરું ઈ એવું. જવા દો. મેં કીધું આવું શીખવાડીને તમે હું સાબિત કરવા માંગો છો? કાંઈક સંસ્કાર હારા આપો. હા, અમુક તમે જોવો ને તો મોબાઈલમાં અમુક છોકરું પહેલું લોક ખોલે ને પહેલું અને આ ઘટના બનતી જ હોય. તમે જોજો, પહેલો લોક તો મોબાઈલમાં છોકરું ખોલ નાખે ને તો આખું ઘર તમને કહું એટલું બધું રીડિયા રમણ કરી નાખે કે આમ બાબલાએ મોબાઈલનો લોક ખોલ નાખ્યો, બાબલાએ મોબાઈલનો લોક ખોલ નાખ્યો, બાબલાએ મોબાઈલનો લોક ખોલ નાખ્યો, બાબલાએ લોક ખોલ નાખ્યો. મેં કીધું આને મોટો કરો. આ મોટો થઈ અને મેં કીધું બેંકના તાળા હોત ખોલશે. અમુક તમે જો આમ ચેનલ ફેરવે ટીવીની. છોકરું પહેલી વેલી આમ ચેનલ આપણે જાય તો આપણને એમ કે હા મારો છોકરો કે ફેરવી નાખે, આમ કરી નાખે, તેમ કરી નાખે. આપણે એમ થાય કે આના વખાણ સાંભળવા આવ્યા છે કે આપણે કઈ કામે આવ્યા છે. એટલે એ બધા એમાં એક છોકરા આમ મોબાઈલથી આમ રિમોટથી આમ ટીવીનું ચેનલ ફેરવી નાખીને અને ત્યાં તો ભાઈ આખું ઘર ગાંડું છું ભાઈ. એ ટીવીની ચેનલ ફેરવી નાખી, બાબલા ટીવી ચેનલ ફેરવી નાખી, ટીવીની ચેનલ ફેરવી નાખી. મેં કીધું મોટો કરો, પથારી હોત ફેરવશે. આને મોટો કરો, આ પથારી ફેરવશે, નકરી ચેનલ ફેરવે. અમુક આવા ખોટા લાડ લડાવી અને એટલા છોકરાઓને બગાડ્યા છે સાહેબ કે રેશન કાર્ડ સિવાય ક્યાંય હાલતા જ નથી. એના નામનું ઘાસલેટ આવે, ચોખા આવે, ઘઉં આવે, બાકી ક્યાંય તમને કહો હાલતા જ નથી. બોલો, મકોડા જેવા એલા ભાઈ, મકોડા જેવા. કવિ કાગબાપુનો દુહો છે. કવિ કાગબાપુએ લખ્યું છે કે ખાવું લગીર ન ખાય અને મકોડો મૂરખ ઘણો. ખાવું લગીર ન ખાય, એને ખાવા હાથે કાંઈ લેવા દેવા ન હોય. મકોડો જોજો કેવો કે ખાવું લગીર ન ખાય, મકોડો મૂરખ ગણો. એની કેડના કટકા થાય એ તોય કરડ નો મૂકે જ કાગડા. એની કેડના જ કટકા થાય તોય કરડ નો મૂકે કાગડા. એની કેડેથી તૂટી જાય, લેવા દેવાનું કાંઈ ન મળે. આ મકોડા જેવા હા અમથા લોહી પીતા હોય. હા, હમણાં એક ટીચરે છોકરાને ચિઠ્ઠી લખી દીધી બાપુ. હવે ચિઠ્ઠી લખી દીધી ને એની આ એ કે તારે ઘરે આપી દઈએ. છોકરો ચિઠ્ઠી લઈને ઘરે આવ્યો, એની મમ્મીને ચિઠ્ઠી આપી. કેવા અઘરા માણસો એ જોજો તમે.
એની મમ્મીને ચિઠ્ઠી આપી, એમાં એમ લખ્યું હતું કે તમારો દીકરો હોશિયાર છે, પહેલા નંબરે પાસ થાય છે, બધું બહુ બરાબર છે, પણ એને છોકરીઓ હારે વાતું કરવાની આદત બહુ ખરાબ છે. એની મમ્મીએ વળતી ચિઠ્ઠીમાં લખી દીધું કે આ તારા ટીચરને આપી દેજે. ટીચરને ચિઠ્ઠી આપી. એ ચિઠ્ઠીમાં એમ લખ્યું હતું કે આ આદત એના પપ્પાને છે, આનો કાંઈ ઈલાજ હોય જ બતાવ. એટલે મારા નાનુભાઈ ભરાડે બહુ સારું લખ્યું છે કે માણસને ઓળખવો મુશ્કેલ, માણસને ઓળખવો મુશ્કેલ, ખોટા ખેલે ક્યારે ખેલ, માણસને ઓળખવો મુશ્કેલ. અરે સારો લાગે સજન લાગે, નાનુભાઈ ભરાડના શબ્દો છે, સારો લાગે સજન લાગે અને ભીતર ભર્યા છે ખેલ. બોલે સારું ને લાગે પ્યારું, પણ આચરણમાં નહીં ઉતરેલ, માણસને ઓળખવો મુશ્કેલ. અરે કળી શકાય નહીં કપટી કામી, કોઈ માણસને તમે કળી ન શકો. આ એવો જમાનો છે કે કળી શકાય નહીં કપટી કામી, મેલી મુરાદે મઢેલ. સાહેબ વિશ્વાસે તમને વેતરી નાખે અને અજાણ્યો જો કોઈ આવેલ, માણસને ઓળખવો મુશ્કેલ. ઓળખવો મુશ્કેલ થઈ ગયો. એવા અઘરા માણસ થઈ ગયા સાહેબ. અટાણે તો બહુ સમજી વિચારીને જીવવા જેવું છે. એક જણો એની પત્નીને કે બહુ છાતીમાં દુખે છે, છાતીમાં બહુ દુખે છે. મૂળાને ધૂંઝાળા કરવાનું કીધેલું એની પત્નીએ કે કાલે આપણે ધૂંઝાળા કરવા છે, બહુ છાતીમાં દુખે, તું જલ્દી 108 ને ફોન કર, તું જલ્દી આમ કરે, એક્ટિંગ એવી કરે, તું જલ્દી કે 108 ને ફોન કરી, 108 ને ફોન કરી. એની પત્ની કે 108 ને ફોન કરું છું, પણ તમારા મોબાઈલનો લોક ખોલી દો એટલે કરું. બોલો કે હવે સારું લાગે છે, હવે જરૂર નથી. જોઈ ખબર પડે તો એ ધૂંઝાળાને બદલે એની પત્ની એના ધૂંઝાળા ખેરી નાખે, લોક ખોલી દે તો આના ખેરી જાય. એવા અઘરા માણસો તમને. એક જણે હમણાં એની પત્નીને કીધું કે તમે આમ જો લગ્ન પહેલા એમ કહેતા હતા તારી હરેક ઈચ્છા હું પૂરી કરે, એ કે ઈચ્છા તમે મારી પૂરી ન કરી. બોલો એ કે ગાંડી માગ ને શું જોઈ તારે, મારે એ કે મને હાવજ લઈ આવી ગયો, જીવતો જીવતો હાવજ. અરે કેમ બુદ્ધિ છે કે નહીં કાંઈ? આ કાંઈ મીંદડું છે પકડીને લઈ આવું તને દઈ દઉં? બીજું માગ, એક કામ કરો, તમારા મોબાઈલનો કે લોક ખોલીને મને આપો. તઈ ઓલાએ કીધું કે આમ કેવો જોઈ છે, પ્લેન જોઈ છે, સટાપટા સટાપટા. આ કેવા અઘરા છે માણસો એવા. સાહેબ માણસ કેટલું ભણેલો છે ને એ એના સર્ટિફિકેટ ઉપરથી ખબર પડે, પણ કેટલું ગણેલો છે, કેટલો વિદ્વાન છે, કેટલો સંસ્કારી છે, એ તો સાહેબ જ્યારે ભાયુ ભાગ પડતા હોય, જ્યારે મા બાપ રખડતા હોય અને ત્યારે ખબર પડે કે માણસ કેટલો ગણેલો છે. આ દુનિયા તમારી ગમે તેટલી તારીફ કરે સાહેબ, આ જેટલા પતિદેવો બેઠા છે બધાને છેલ્લે છેલ્લે કે દુનિયા તમારી ગમે તેટલી તારીફ કરતા હોય. હું હોઉં દાખલા તરીકે તો પ્રોગ્રામમાં જતો હોય ત્યાં હાર પહેરાવીને મારા સ્વાગત થતા હોય, સાલ ઓઢાડીને સ્વાગત કરતા હોય, આમાં દરેક વ્યક્તિના એવા સ્વાગત થતા હોય કદાચ, પણ પત્નીની નજરમાં તમે એ પુરુષ છો કે ભગવાન આવો પતિ કોઈ ન આપે. દરેક પત્ની. હા, નગર બિચારા હાવ ભોળા હોય, તમને હાવ ભોળા. કેવા ભોળા એનો એક દાખલો તમને આપું, સત્ય ઘટના. અમારા રાજકોટમાં એક બેન રિક્ષામાં પોતાના કેરીનું બોક્સ ભૂલી ગયા. કેટલા ભોળા એ, કેરીનું બોક્સ ભૂલે. હવે કેરીનું સ્ટાર્ટિંગમાં ભાવ તમને કહું કાંઈ જેમ તેમ તો 2000, 2500, 3000, 7,000નું બોક્સ ગોંડલમાં વેચાણું ભાઈ. અને એ સમયમાં 7,000નું બોક્સ. અને એમાં એ બેન રિક્ષામાં ભૂલી ગયા. પણ બેન એવા તમને કહું કે આમથી પવન વાય તો આમ લળી જાય, આમથી પવન વાય તો આમ લળી જાય. અને તમને કહું એવા સુંદર ઐશ્વર્યા રાય જોઈ લો. પછી આપણે કાંઈ કહેવા પણ નથી રહેતું, સુંદરતાના વખાણ નથી કરવાના. એટલે એમાં બેને વોટ્સઅપમાં મૂક્યું, અને એટલી સુંદર છોકરી પણ તમને કહું, આમ પાણી પીવે તો ગળામાં પાણી હોહરવું દેખાય, આવી રૂપાળી છોકરી. અને એણે સ્ટેટસ પેલા વોટ્સઅપમાં મૂક્યું એણે કે ભાઈ આ મારું કેરીનું બોક્સ રિક્ષામાં ભૂલાઈ ગયું છે, અને જે આપી જાય એને વળતર આપવામાં આવશે. તમે નહીં માનો, 1 બોક્સ આવ્યું, 2 આવ્યા, 3 આવ્યા, 300 બોક્સ આવ્યા. એ ભાઈ 300 બોક્સ આવ્યા.
એમાં અમુક અમુક તો જેઠાલાલ હોત દેવાય બબીતાવાળા પૈણેલા હતા. બોલો દયા હતી તો ઈ ખગે છે તમારે બોક્સ આવી છે મને મળ્યું ઘર ભેગો થા 300 બોક્સ આવ્યો. બોલો ઈ બેને ધંધો ચાલુ કર્યો, વેચી નાખ્યા 5-5 હજારમાં બોક્સ. હા અરે સાહેબ કાયમ માટે હું કહું છું કે 2 દીવા તમે ઓછા કરશો ને તો ચાલશે. 2 દીવા તમે ભગવાનના ઓછા કરશો તો ચાલશે, પણ કોઈના જીવનમાં તમારા કારણે અંધારું ન થાય એનું ધ્યાન રાખજો મારો બાપ. પછી ઘરમાં વડીલ હોય, તમારા મા બાપ હોય, એમની આંખમાં ક્યારે આંસુ ન આવવા દેતા, એની આંખ ક્યારે ભીની ન થવા દેતા. કારણ કે સતમાંથી જ્યારે પાણી ટપકે છે ને ત્યારે દિવાલો નબળી પડે છે. એટલે મેળો છે માનવ દેહ તો કાળો કેર કરશોમાં, જગતમાં માનવીને તાંબિયાના તેર કરશોમાં. બહુ થાય તો લડી લેજો, પછી રડી લેજો, મળી લેજો ગળે, પણ જિંદગીમાં કોઈ દી વેર કરશોમાં. અરે સહારો ન દઈ શકતા નથી તો કદી ઠુકરાવશો નહીં. અમી નથી આપી શકતા તો સાહેબ કોઈને જીવનમાં ઝેર કરશોમાં. એ સાથે આજના આ હાસ્યના મારફતે, યુટ્યુબના મારફતે અમારા પરમ મિત્ર એવા મનોજભાઈ ભૂપતાણી દ્વારા આપ સૌને હસાવવાનો જ્યારે મને મોકો મળ્યો અને આપ સૌ હસ્યા હોય એને લાખ વંદન, ન હસ્યા હોય એને 1.25 લાખ વંદન. મારા બાપનું શું જાય ભાઈ રૂબીને. એટલે બધાને વિનંતી કે આનંદથી મને માણ્યો અને ખૂબ ખૂબ આનંદ આપની સાથે મને પણ આનંદ આવ્યો. એ સાથે મનોજભાઈ ભૂપતાણીને પણ આપણે જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. હરિઓમ તત્સત. જય માતાજી, જય હિન્દ, જય ભારત.